રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે કોર્સ સમજતા હતા. ટોટલ કોર્સ તમારો 5 મોડ્યુલ્સમાં. ફર્સ્ટ મોડ્યુલ મેન્યુઅલ અકાઉન્ટિંગ, મહેતાજી હાથેથી લખતા હતા એ પ્રોસેસ, અને એમાં દરેક વ્યવહારની અંદર ઇન્કમ ટેક્સના નિયમો અને જીએસટીના નિયમો ટ્રાન્ઝેક્શન્સ વાઇઝ આપણે લેવાના છીએ. સેકન્ડ મોડ્યુલ અકાઉન્ટ્સ તમે સોફ્ટવેરમાં સેટ કરો, ટેલી પ્રાઇમ લેટેસ્ટ વર્ઝન, અને એમાં 19 ડિસેમ્બરે જ રિલીઝ થઈ ગયું, અને આપણે રિલીઝ 7માં જ કામ કરવાનું થશે, અને આપણે સેમ ડે અહીંયા અપડેટ થઈ ગયું છે. થર્ડ મોડ્યુલ અકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી, નામું લખો, સાથે સાથે સ્ટોક મેનેજ કરો. સ્ટોક મેનેજમેન્ટની અંદર 2 પ્રકારના સ્ટોક મેન્ટેન કરવાના થાય. ટ્રેડિંગ યુનિટ માટે સ્ટોક રાખવો અને મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે સ્ટોક રાખવો. ટ્રેડિંગ યુનિટ માટે આપણે કોમ્પ્લિકેટેડ કેસ લીધો હતો મેડિકલ સ્ટોર્સ માટેનો, અને મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે આપણે કેસ લીધો હતો એક ફૂડ ઇન્ડસ્ટ્રી માટેનો. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તમે જ્યારે સ્ટોક મેનેજ કરવા માગતા હોય ત્યારે જો ફિનિશ ગુડ્સની અંદર રો મટીરિયલનું કન્ઝમ્પશન ફિક્સ હોય કે ભાઈ આ વસ્તુ બનાવવા માટે એક્ઝેક્ટ આ બધી વસ્તુનો જ ઉપયોગ થશે, તો સાહેબ તમે બિલ ઓફ મટીરિયલ બનાવી શકો. એના હિસાબે જો તમે ટેલીમાં પ્રોડક્શનની એન્ટ્રી કરો કે ભાઈ મેં આ પર્ટિક્યુલર પ્રોડક્ટ આટલી બનાવી, તો એ પ્રોડક્શનની એન્ટ્રી કરવાની સાથે જ એની અંદર જેટલું રો મટીરિયલ યુઝ થયેલું છે એ ઓટોમેટિક માઇનસ થઈ જાય. પણ એ ઓટોમેટિક માઇનસ ક્યારે થાય? જો તમે બિલ ઓફ મટીરિયલ સેટ કર્યું હોય. અને બિલ ઓફ મટીરિયલ ક્યારે સેટ કરી શકાય? જ્યારે એનું રો મટીરિયલનું કન્ઝમ્પશન ફિક્સ હોય. જેમ કે કોઈ રેસ્ટોરન્ટની અંદર સબ્જી બને છે, તો ત્યાં સાહેબ આપણે બિલ ઓફ મટીરિયલ એક્ઝેક્ટ કામ ન આપે, કારણ કે તમે ક્યાંક ગયા તો કે ભાઈ પનીર ટીકા મસાલા, તો અહીંયા સાહેબ કોકની ડિમાન્ડ એવી છે કે ભાઈ મારે જૈન સબ્જી જોઈશે, તો હવે એવા કેસની અંદર તમારું ડુંગળી કે લસણનું જે કન્ટેન્ટ છે એ તો નીકળી જવાનું. સિમ્પલ. કોક કે ભાઈ મારે મરચું વધારે જોઈશે, કોક કે ઓછું જોઈશે, કોક કે પનીરના કટકા વધારે જોઈશે. તો જ્યાં ફિક્સ કન્ઝમ્પશન નથી ત્યાં સાહેબ બિલ ઓફ મટીરિયલ કામ નથી કરતું, પણ જ્યાં ફિક્સ કન્ઝમ્પશન છે ત્યાં બિલ ઓફ મટીરિયલ કામ કરે છે. સાથે સાથે આપણે થર્ડ મોડ્યુલ સમજતા હતા, એમાં એ વાત સમજતા હતા કે જો તમારે તમારા બિઝનેસને ઓટો મોડ ઉપર લઈ જવું છે, તો સાહેબ તમારે એકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી સેટ કરવું પડે, રીઓર્ડર લેવલ સેટ કરવા પડે. અને એમાં સૌથી આઈએમપી વાત આપણે કહી હતી કે સાહેબ બધી જે પરચેઝની સેલ્સની એન્ટ્રીઓ છે એ લાઈવ થવી જોઈએ. મતલબ કે જેવી ખરીદી થાય એન્ટ્રી કરો, સ્ટોક વધારો, જેવું વેચાણ થાય એન્ટ્રી કરો, સ્ટોક ઘટાડો, તો જ તમને લાઈવ અપડેટ મળે, અને તો જ તમે એનું પ્રોપર ડેટા એનાલિસિસ કરી અને તમારા પ્રોપર રિપોર્ટ જનરેટ કરીને નિર્ણય લઈ શકો. તો ત્રીજું મોડ્યુલ આવશે તમારું અકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ ફોર્થ મોડ્યુલ ઉપર. તો ચોથું મોડ્યુલ છે તમારું ટેક્સેશન. સાહેબ તમે જે નામું લખશો એ લખેલું નામું તમારે દર વર્ષે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવાનું થશે, જે પ્રોસેસને આપણે બોલીએ છીએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું. અને એ જ રીતે તમારે દર મહિને જીએસટી ડિપાર્ટમેન્ટમાં ડેટા સબમિટ કરવાનો થશે. તો એ જે પ્રોસેસ છે એને આપણે બોલીએ છીએ જીએસટી રિટર્ન ફાઇલ કરવું. ઇન્કમ ટેક્સમાં વર્ષમાં એક જ વખત દેવાનું છે, પણ પ્રેક્ટિકલી જોવો તો જીએસટીમાં વર્ષમાં 13 વખત દેવાનું છે. કેમ કે દર મહિને એક વખત તો 12 વખત જ થાય, તો 12 વખત તો દેવાનું. સાથે સાથે તમારે એક એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવાનું. એટલે પ્રેક્ટિકલી તમે જો તો જીએસટીનો ડેટા ટોટલ આપણે 13 વખત દેવાનું થશે. તો એ છાસવારે થતી પ્રોસેસ છે. બીજું ઇન્કમ ટેક્સ છે ને સાહેબ, એમાં તમે રોજબરોજના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ કરી રાખો. એમાં ટ્રાન્ઝેક્શન્સ વાઇઝ પ્રેક્ટિકલી જોવો તો સાહેબ તમારે બહુ ઝાઝી મહેનત લેવાની જરૂરિયાત નથી. ડન. મતલબ કે કોઈ પણ ફર્મ હશે તો સાહેબ પરચેઝ આવશે તો પરચેઝના બિલ નાખી દો, સેલ્સ આવશે તો સેલ્સના બિલ નાખી દો, એક્સપેન્સના બિલ અને વાઉચરની એન્ટ્રી કરી નાખો, બેંક રેગ્યુલર મેળવે રાખો. મતલબ એ પેઢીના જે કાંઈ રેગ્યુલર ટ્રાન્ઝેક્શન્સ થાય છે એ બધા જ રેગ્યુલર ટ્રાન્ઝેક્શન્સ તમારે કન્સિડર કરવી અને આખું એકાઉન્ટ તૈયાર કરી નાખવાનું. હવે વર્ષ પૂરું થઈ ગયા પછી તમારા જે ટ્રાન્ઝેક્શન્સ છે એમાં નફો કેટલો થયો, હવે એ તો તમે જે એકાઉન્ટ લખ્યું હશે એના ઉપરથી તમને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઉપરથી ખ્યાલ આવી જશે. તો એ જે નેટ પ્રોફિટ થયો છે, નેટ પ્રોફિટ ઉપર તમારે ઇન્કમ ટેક્સ ભરવાનો થાય. તો કે આ નેટ પ્રોફિટ કેલ્ક્યુલેટ કેવી રીતે કરવો? તો કે બહુ સિમ્પલ છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તમે જુઓ ને સાહેબ, તો એમાં 2 બાજુ હોય, એક આવક બાજુ અને એક જાવક બાજુ. હવે તમારા ધંધાની આવકો બધી એક બાજુ દેખાય. માની લો કે અહીંયા હું ક્લાસીસની વાત કરતો હોય તો આ ક્લાસીસમાંથી મને ફીઝની આવક થઈ, અથવા મેં એકાઉન્ટ લખ્યું તો એકાઉન્ટ લખતી વખતે મને જે ચાર્જીસ મળ્યા તો એ મારી આવક બાજુ દેખાશે. હવે માની લો કે સાહેબ મને 17 લાખ રૂપિયાની ફીઝ મળી છે અને 8 લાખ રૂપિયા મને અકાઉન્ટ ચાર્જીસના મળ્યા છે, તો ટોટલ મારી આવક થઈ ગઈ 25 લાખ. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આ 25 લાખની જે ટોટલ આવક છે એના ઉપર મારે ટેક્સ ભરવાનો? ના. આ આવક મેળવવા માટે મેં જે ખર્ચા કરેલા છે, શબ્દ પકડજો, આવક મેળવવા માટે મેં જે ખર્ચા કરેલા છે એ ખર્ચાઓ મને બાદ મળે.
એને આપણે ધંધાના ખર્ચાઓ બોલીએ. અને એ જ ખર્ચાઓ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ડેબિટ બાજુ દેખાડવાના થાય. તો મારું ઓફિસનું લાઇટનું બિલ, ઓફિસનું ટેલિફોનનું બિલ, અહીંયા જે માણસો કામ કરે છે એનો પગાર, ચા પાણીનો ખર્ચો, એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચો, સ્ટેશનરી પ્રિન્ટિંગનો ખર્ચો, આવા બધા એક્સપેન્સીસ મારે દેખાડી દેવાના. હવે એ ખર્ચા થયા ફોર એક્ઝામ્પલ 10 લાખ રૂપિયાના. તો 25 લાખની ટોટલ આવક, એની સામે મારા ધંધો ચલાવવાના ખર્ચા 10 લાખ, તો મારો નેટ પ્રોફિટ થશે 15 લાખ. અને 15 લાખ મારો ટેક્સેબલ પ્રોફિટ ગણાય પ્રથમ નજરે. હજી આની અંદર પાછું સાહેબ ડિડક્શનની સેક્શનો આવે, પણ મોટી વાત કરું તો આ નેટ પ્રોફિટ ઉપર મારે ઇન્કમ ટેક્સ ભરવાનો થાય. હવે એ નેટ પ્રોફિટ ઉપર ઇન્કમ ટેક્સ ભરવો છે તો મને ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરતા આવડવું જોઈએ. પણ આ કામ કરવાનું ક્યારે છે તમારે? વર્ષ પૂરું થઈ ગયા પછી કરવાનું છે. એ તમારે દર મહિને ઇન્કમ ટેક્સ નથી ગણવાનો. વર્ષ પૂરું થઈ જાય ત્યારે તમે ઇન્કમ ટેક્સ ગણો. હા, એના માટે થઈને તમને ઇન્કમ ટેક્સના સ્લેબ આવડતા હોવા જોઈએ. પર્ટિક્યુલર જે ફાઇનાન્શિયલ યર માટે તમે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરતા હોય એ પર્ટિક્યુલર ફાઇનાન્શિયલ યરમાં ઇન્કમ ટેક્સના શું નિયમો છે એ નિયમ મુજબ તમારે ઇન્કમ ટેક્સ ગણવાનો. અહીંયા પાછી નવી વાત સાહેબ, ઇન્કમ ટેક્સ છે ને એ સ્ટેટસ વાઇઝ નિયમ બદલશે. સમજાવું? અહીંયા પ્રશ્ન એ થાય સાહેબ સ્ટેટસ એટલે શું? સ્ટેટસનો મતલબ થશે માલિકી પણ. તો પ્રોપ્રાઇટરી ફોર્મ છે તો ઇન્કમ ટેક્સના નિયમો અલગ છે. પાર્ટનરશિપ ફોર્મ છે તો ઇન્કમ ટેક્સના નિયમો અલગ છે. પ્રાઇવેટ લિમિટેડ કંપની અલગ નિયમો, લિમિટેડ કંપની અલગ નિયમો, ટ્રસ્ટ માટેના અલગ નિયમો. તો અહીંયા પ્રશ્ન એ થાય સાહેબ હું જે ફર્મનું એકાઉન્ટિંગ કરું છું મારે પહેલાં તો એ જાણવું પડે ને કે એ પર્ટિક્યુલર ફર્મ કયું સ્ટેટસ ધરાવે છે. માની લો સૂચક કમ્પ્યુટર, તમે અહીંયા આવો છો પણ અહીંયા સૂચક કમ્પ્યુટરનું માલિકીપણું શું છે એ લોજિકલી તમને નથી ખબર. માની લો હું એકલો માલિક છું તો સાહેબ પ્રોપ્રાઇટરી ફર્મ થશે. માની લો કે હું ને દર્શન સર એની અંદર ભાગીદાર છીએ તો એ પાર્ટનરશિપ ફર્મ થશે. માની લો પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું એક અલગ સ્ટેટસ જનરેટ કરેલું હોય, અથવા લિમિટેડ કંપની આઈપીઓ બહાર પાડ્યા ને શેર બહાર પાડ્યા ને એ રૂપિયાથી અમે ધંધો હલાવતા હોય, અથવા તો કોઈ ટ્રસ્ટ સંચાલિત કર્યું છે કે ભાઈ રાહત દરે ટ્રસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી મારે આખી પ્રવૃત્તિ કરવી છે. તો કહેવાનો મતલબ એ છે કે જગ્યા તો એક જ છે, પ્રવૃત્તિ તો એ જ છે. પ્રવૃત્તિ એ જ છે ને, ભણાવવાની પ્રવૃત્તિ છે. અલગ અલગ પ્રવૃત્તિ તો નથી. પણ છતાંય સાહેબ દરેક સ્ટેટસની અંદર ઇન્કમ ટેક્સના નિયમો અલગ અલગ છે. સિમ્પલ. અને એટલે હું પ્રેક્ટિકલી એવું સજેસ્ટ કરું, હું અહીંયા તમને ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરતાંય શીખવાડીશ. હું તમને ઇન્કમ ટેક્સનું રિટર્ન કેમ તૈયાર થાય એ સમજાવીશ, એ પોર્ટલ ઉપર અપલોડ કેવી રીતે થાય એ સમજાવીશ. પણ શરૂઆતમાં તમે અહીંથી બહાર નીકળ્યા તો તમે આવ્યા છો અકાઉન્ટિંગ શીખવા માટે, પણ અગેન તમે પહેલાં જ સમજી ગયા છો કે સાહેબ ખાલી એકાઉન્ટ લખે પૂરું નહીં થાય, આપણે ડેટા ઇન્કમ ટેક્સમાં દેવો પડશે અને આપણે ડેટા જીએસટીમાં દેવો પડશે. તો અહીંયા એવું સજેશન કે સાહેબ ઇન્કમ ટેક્સનું રિટર્ન છે ને સાહેબ એ આખું એકાઉન્ટ લખાઈ ગયા પછી, એકાઉન્ટ તો આપણે જ લખવાનું છે, પણ આખું એકાઉન્ટ લખાઈ ગયા પછી તમારે વકીલ પાસે ફાઇલ કરાવજો શરૂઆતમાં 1-2 વર્ષ. એનાથી શું થાય સાહેબ? તો કે ભાઈ ક્યાંક આપણી ચૂક થઈ જાય તો સાહેબ ધંધે લાગી. એના કરતાં બેટર ઓપ્શન કે વકીલ પાસે ફાઇલ કરાવો તો સાહેબ તમે ક્યાંક મિસ્ટેક કરેલી હશે ને તો એ પોતે મોડિફાઈ કરી દેશે. સાથે સાથે એને ખબર છે કે કયા સ્ટેટસ માટે કયા ઇન્કમ ટેક્સના નિયમો લાગુ પડશે, તો એ મુજબ જ એ કેલ્ક્યુલેટ કરશે. અગેન નામું લખતી વખતે સ્ટેટસ શું છે એ જાણવાની જરૂરિયાત નથી, પણ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરતી વખતે વર્ષના અંતે સ્ટેટસ શું છે એ જાણવું પડે. અને એ સ્ટેટસને અનુરૂપ તમારે ઇન્કમ ટેક્સના નિયમો સેટ કરવાના થાય. તો શરૂઆતમાં 2 વર્ષ ભલે એને ફીસ દેવી પડે, પણ રિટર્ન એની પાસે ફાઇલ કરાવો. તમે એક વખત પ્રોફેશનમાં સેટ થઈ જાઓ પછી ધીરે ધીરે તમે એકાઉન્ટ લખો સાથે સાથે ઇન્કમ ટેક્સના રિટર્ન પણ ફાઇલ કરો. ઓકે, હવે નવો પ્રશ્ન એ થાય સાહેબ તો આ જેમ ઇન્કમ ટેક્સમાં સ્ટેટસ બદલે તો નિયમો બદલે છે, તો એવી રીતે જ જીએસટીની અંદર નિયમો બદલે, જીએસટીની અંદર સ્ટેટસ બદલશે તો નિયમો બદલશે? તો કે ના. જીએસટીની અંદર મજાની વાત એ જ સાહેબ કે તમારી ફર્મ પ્રોપ્રાઇટરી ફર્મ હોય કે પાર્ટનરશિપ ફર્મ હોય કે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય, લિમિટેડ કંપની હોય કે ટ્રસ્ટ હોય, સાહેબ જીએસટીના નિયમો બધા માટે સરખા છે. હા, માની લો કે અમારો એક મિત્ર છે સાહેબ, એમની એક ફર્મ છે, એમની ફર્મ છે રામેશ્વર મેડિકલ સ્ટોર્સ, મોટી ટાંકી ચોકમાં છે, અને ત્યાં એ પ્રોપ્રાઇટર છે. હવે માની લો તમે અહીંયા દવા લેવા માટે ગયા તો અહીંયા મોટાભાગનાને તો ખબર હશે, છતાં હું ક્લિયર કરી દઉં કે જીએસટી છે એ ઇનડાયરેક્ટ ટેક્સ છે. ઇનડાયરેક્ટ ટેક્સનો મતલબ થશે વેપારીએ પોતે પોતાના ખિસ્સામાંથી એ ટેક્સ નથી આપવાનો, તમારે માલનું વેચાણ કરવાનું અને ગ્રાહક પાસેથી ટેક્સ લેવાનો. ભાઈ ક્લિયર છે? તો હવે તમે એ દુકાને ગયા તો તમે ગ્રાહક બન્યા ને, તો તમે 100 રૂપિયાની દવા લીધી અને માની લો કે 10% જીએસટી છે, 10% છે નહીં, આ તો એક્ઝામ્પલ તરીકે રાખીએ આપણે, તો એ તમારું બિલ બનાવશે ને સાહેબ 110 રૂપિયાનું બનાવશે. 100 રૂપિયાનો માલ 10 રૂપિયાનો જીએસટી. એ જીએસટી પોતાના ખિસ્સામાંથી નહીં ભરે, એ તમારી પાસેથી બિલમાં વસૂલ કરશે અને એ ટેક્સ એ ગવર્મેન્ટને આપશે. હવે લોજિકલી તમે જુઓ સાહેબ તો પ્રેક્ટિકલી ટેક્સ ભોગવો કોને? તો કે કસ્ટમરે. પણ કસ્ટમર ડાયરેક્ટ આ ટેક્સ ગવર્મેન્ટને દેવા જતા નથી. એ લોકોએ આ ટેક્સ વેપારીને આપ્યો અને વેપારી થ્રુ આ ટેક્સ ગવર્મેન્ટ પાસે પહોંચ્યો, એટલે એને કેવો ટેક્સ કીધો? ઇનડાયરેક્ટ ટેક્સ કીધો. જ્યારે ઇન્કમ ટેક્સ છે ને એ ડાયરેક્ટ ટેક્સ છે. કારણ કે મારે નફો થયો 25 લાખનો, મારો ધંધાનો ખર્ચો 10 લાખનો બાદ કરતાં મારો નેટ પ્રોફિટ થયો
15 લાખનો, તો એ 15 લાખ ઉપર મારે જે કાંઈ ઇન્કમ ટેક્સ ભરવાનો થશે એ મારે પોતે ભરવાનો છે, મારા ખિસ્સામાંથી ભરવાનો છે, અને મારે જ ડાયરેક્ટ ગવર્મેન્ટને આપવાનો છે. ભાઈ સમજી ગયા તમે શું આખી ડન? તો ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ છે, જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે. હવે મજાની વાત, આપણે તો ઓલા સ્ટેટસની વાત કરતા હતા. તો સ્ટેટસની અંદર માની લો કે એક બીજી મેડિકલ સ્ટોર્સ છે, દેવપુષ્પ મેડિકલ સ્ટોર્સ, અહીંયા રૈયા ચોકડી પાસે છે, બરાબર. તો દેવપુષ્પ મેડિકલ સ્ટોર્સ છે સાહેબ, ત્યાં પાર્ટનરશિપ છે. હવે ત્યાં પણ તમે દવા લેવા માટે જાશો અને સેમ દવા લીધી, માની લો 100 રૂપિયાની દવા લીધી, તો અગેન એ પણ તમારી પાસેથી બિલમાં જીએસટી એડ કરીને જ દવા આપશે. 100 રૂપિયાની દવા 10 રૂપિયા જીએસટીના ટોટલ, એ તમારી પાસેથી 110 લેશે, પોતે રાખશે, 10 રૂપિયા સરકારને આપશે. ભાઈ ક્લિયર થઈ જાય આખી વસ્તુ? ઓકે, તમે ભાઈ ગયા સાહેબ વિકાસ મેડિકલમાં, જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, તો ભલે ને સ્ટેટસ બદલી ગયું, જીએસટીના નિયમમાં કોઈ ફેરફાર નહીં થાય. હા, માની લો કે વિકાસ મેડિકલ વાળો એના બધા જ કસ્ટમરને 10% ડિસ્કાઉન્ટ આપે છે અને આપે છે, તો એવા કેસની અંદર સાહેબ એ 100 રૂપિયાની દવા છે, એનું બિલ બનશે 90 રૂપિયાનું, અને 90 રૂપિયા ઉપર 10% એટલે 9 રૂપિયા એડ થશે. પહેલી નજરે તમને એવું લાગે કે સાહેબ વાં તો 10 રૂપિયા જીએસટી લાગ્યો, તો અહીંયા 9 રૂપિયા જીએસટી લાગ્યો, પણ તમે નિરાતે વિચારો સાહેબ, અહીંયા કોઈ ટેક્સના નિયમમાં ફેરફાર નથી. જીએસટીમાં શું કીધું હતું કે ભાઈ ફાઇનલ બિલ જે રકમનું બને એ રકમ ઉપર ટેક્સ ગણો. તમે નફો વધારે રાખશો તો તમારો જીએસટી વધારે આવશે, નફો ઓછો રાખશો તો ઓછો આવશે. મતલબ કે નિયમોમાં કોઈ ફેરફાર નથી સાહેબ. ડન. ઓકે, સરગમ ક્લબનું મેડિકલ સ્ટોર છે, 50%ના દરે એ લોકો શું કરે છે, દવા આપે છે. હવે 100 રૂપિયાની તમે સેમ દવા ત્યાંથી લ્યો છો, 50 રૂપિયા ડિસ્કાઉન્ટ, તો ફાઇનલ બિલ કેટલાનું બનશે તમારું? 50 રૂપિયાનું. અને 50 રૂપિયાનું બિલ બનશે તો નેચરલી 50 રૂપિયા ઉપર 10% 5 રૂપિયા જીએસટી લાગશે. એટલે ભલે અલગ અલગ બિલમાં જીએસટીની એમાઉન્ટ તમને અલગ અલગ દેખાતી હોય, પણ જીએસટીના નિયમોમાં કોઈ ફેરફાર નથી સાહેબ. ભાઈ ક્લિયર થઈ જાય આખી વાત? ઇઝી. અને તમે એપોલો ફાર્મસીમાં ગયા, તો હવે એ તો સાહેબ એક આખી ચેન છે, અને પ્રાઇવેટ લિમિટેડ કંપની નહીં, પણ એ તો લિમિટેડ કંપની છે ઇવન. ડન. તો એવા કેસની અંદર સાહેબ એ જે દવા વેચશે એના ઉપર 10% જીએસટી લે. મતલબ કે પ્રોપ્રાઇટરી ફર્મ હશે, કે પાર્ટનરશિપ ફર્મ હશે, કે પ્રાઇવેટ લિમિટેડ કંપની હશે, કે ટ્રસ્ટ હશે, કે લિમિટેડ કંપની હશે, જીએસટીના નિયમો બધા માટે સરખા એટલા માટે કે જો સાહેબ એમાં એ અલગ અલગ નિયમ કરે, અને માની લ્યો કે એણે એમ કીધું કે પ્રોપ્રાઇટરી ફર્મ હશે તો જીએસટી ઓછો, અને પાર્ટનરશિપ ફર્મ હશે તો જીએસટી, તો એવા કેસની અંદર પછી બધા લોકો પ્રોપ્રાઇટરી ફર્મ જ કરે કે ભાઈ આ ટેક્સનો ફાયદો થાય તો બેટર ઓપ્શન છે પાર્ટનરશિપ કામ કરવી. ભાઈ ક્લિયર થઈ જાય આખી વસ્તુ? તો અહીંયા મૂળ વાત ઇન્કમ ટેક્સ, ડાયરેક્ટ ટેક્સ, જીએસટી, ઇનડાયરેક્ટ ટેક્સ. પરફેક્ટ. ઓકે, જો એક પ્રશ્ન આવ્યો, શું પ્રશ્ન આવ્યો એ બોલું છું, બરાબર? પ્રશ્ન એવો કીધો કે ભાઈ ગવર્મેન્ટની જનધન યોજનાવાળી, જનધન યોજના તમે કઈ છે દુકાનો? એ ટૂંકમાં પ્રધાનમંત્રી મેડિકલ સ્ટોર્સ ચાલે છે ટૂંકમાં, અને એ લોકો તો સાહેબ 90% શું કરે છે, ડિસ્કાઉન્ટ આપે છે, ટ્રેડ કરે છે ને. હા, ડન. તો ત્યાં જે દવા મળશે ને એ દવા ઉપર જીએસટી લાગશે જ, અને એ નોર્મલી ઓલા લોકોને લાગે છે એટલો જ લાગશે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? માની લો કે એ દવા 100 રૂપિયાની ને તમે 10 રૂપિયામાં આપી, તો જીએસટી કેટલો લગાડશે? 1 રૂપિયો લગાડશે. પણ લાગ્યો તો 10% છે. દેશી ભાષામાં વેચાણના બિલ ઉપર 10% જીએસટી લાગ્યો, તો એ બધાને સરખો જ લાગ્યો, એમાં કોઈને અલગ નિયમો છે જ નહીં. સિમ્પલ વસ્તુ છે. ડન. તો અહીંયા ફાયદો એ થઈ જાય સાહેબ કે તમે કોઈ એક ફોર્મ માટે પ્રોપર જીએસટી સમજી ગયા, તો પછી તમે કોઈ પણ ફોર્મનું અકાઉન્ટિંગ કરો અને એનું સ્ટેટસ કોઈ પણ હોય, તમે પ્રોપરલી શું કરી શકશો, જીએસટીનું કામ કરી શકશો. અને અહીંયા તમારો કોર્સ કમ્પ્લીટ થશે એટલે તમે સ્વતંત્ર રીતે જીએસટીનું રિટર્ન ફાઇલ કરી શકશો. એના માટે થઈને જીએસટીના વકીલ પાસે જવાની જરૂરિયાત નહીં રહે. ડન. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? ઓલું વર્ષે એક જ વખત છે, આ દર મહિને છે. બીજું વાં વર્ષે એક વખત સાહેબ એક જ રિટર્ન આવે, આઈટીઆર કરીને અમારે રિટર્ન આવે, ઇન્કમ ટેક્સ રિટર્ન, એનું ફૂલ ફોર્મ થાય. અને એમાં અલગ અલગ 1 થી 7 ફોર્મ હોય. પાછા 7 ફોર્મ નથી ભરવાના, જેને જે લાગુ પડતું હોય એ જ ભરવાનું છે. તો 7 પૈકી કોઈ એક આઈટીઆરનું ફોર્મ લાગુ પડશે, કાં તો આઈટીઆર 1 લાગુ પડે, કાં તો 2 લાગુ પડે, પણ 1 થી 7 માંથી કોઈ એક લાગુ પડતું હોય. જીએસટીની અંદર સાહેબ અમારે દર મહિને રિટર્ન ભરવાના, અને હું નોર્મલી જ્યાં બોલું ને ત્યાં તમે સમજી જજો કે ક્યાંક અપવાદય હશે, પણ જીએસટીની અંદર અમારે નોર્મલી દર મહિને 3 રિટર્ન ફાઇલ કરવાના છે, જીએસટીઆર 1, જીએસટીઆર 2 અને જીએસટીઆર 3. તો દર મહિને 3 સાહેબ, અને વર્ષે પાછું એક એન્યુઅલ રિટર્ન આવે, જીએસટીઆર 9. એટલે પ્રેક્ટિકલી તમે જુઓ ને સાહેબ, તો જીએસટીની અંદર 37 રિટર્ન થાય, 12 36 અને 38, પણ છતાંય એ 38 રિટર્ન હેલા. બીજું એ 38માં અલગ અલગ ડિટેલ નથી. 1 2 3 એક વખત સમજી ગયા, હાલો પરફેક્ટ. બીજા મહિને એ જ 1 2 3 આવશે, ત્રીજા મહિને એ જ 1 2 3 આવશે, રામેશ્વર મેડિકલ સ્ટોર વાળા નહીં એ જ 1 2 3 આવશે, અને દેવપુષ્પ મેડિકલ સ્ટોર વાળા નહીં એ જ 1 2 3 આવશે, વિકાસ મેડિકલ વાળા નહીં એ જ 1 2 3 આવશે. મતલબ કે સાહેબ એક વખત એક પેઢીનું મહિને જે જીએસટીઆર 1 2 3 રિટર્ન ફાઇલ કરવાનું છે એ તમારા મગજમાં સેટ થઈ ગયું, તો પછી સાહેબ એ પેઢીના 12 મહિના નહીં સેમ રીતે થશે, અને એ જ રીતે બાકીની બધી પેઢીઓના પણ સેમ થશે.
એટલે પહેલી નજરે આપણને થોડુંક હેવી દેખાય, પણ તમે સમજી જાવ સાહેબ કે તમને એક વખત રોટલી બનાવતા આવડી ગઈ, પછી સાહેબ તમે 365 દી રોટલી બનાવી શકો ને? એમાં કંઈ રોજ નવું નવું કરવાનું તો નથી. અહીંયા સેમ વસ્તુ જ છે. ડન. તો જીએસટી સરળ છે. અગેઇન ઇન્કમ ટેક્સ પણ સરળ જ છે, કોઈ અઘરી વાત છે જ નહીં. અને ટેક્સેશન સરળ જ હોય સાહેબ. એનું મુખ્ય કારણ છે કે ટેક્સ તમે ભરો તો ફાયદો કોને થાય? સરકારને. તો સરકાર મૂર્ખ છે કે ટેક્સેશન અઘરું બનાવે? સાહેબ અઘરા દાખલાઓ પરીક્ષામાં પૂછાતા તો હોશિયાર વિદ્યાર્થીઓ પેપરમાં છોડી ના આવતા કે ભાઈ 5 માર્કનો દાખલો નથી સમજાતો તો કાંઈ વાંધો નહીં, આપણે 95 ઉપર ફોકસ કરો. હવે સાહેબ તમે ટેક્સેશન અઘરું રાખો, કોમ્પ્લિકેટેડ રાખો તો સાહેબ વેપારીઓને સમજાય જ નહીં, એકાઉન્ટન્ટને સમજાય જ નહીં, અને એવા કેસમાં એ લોકો એ ટેક્સ ભરવાનું ટાળે. તો સાહેબ નુકસાની કોને જવાની? સરકારને જવાની. તમે સમજો. મને યાદ છે સાહેબ, અમે સ્કૂલમાં ભણતા ને તો પ્રખ્યાત કોમ્પ્યુટર ક્લાસવાળા, એનું એ ઉપરથી નામ હતું, હું નથી લેતો બરોબર, કારણ કે શૂટિંગ હાલે પાછું. પણ એ વખતે એ લોકો શું કરતા, હજી આ કોમ્પ્યુટર બધા નવા નવા આવ્યા હતા ટૂંકમાં, તો સ્કૂલની અંદર એ એક ટેસ્ટ લેવા માટે આવે કે ભાઈ બાળકો છે એ કોમ્પ્યુટર શીખવા માટે કેલિબર ધરાવે છે કે નહીં, હોશિયાર છે કે નહીં, એવી એક ટેસ્ટ લેવા માટે આવે. ડન. હવે એમાં જે એ ટેસ્ટમાં છોકરાઓ પાસ થાય એને સર્ટિફિકેટ આપે. એ સર્ટિફિકેટ દેવા માટે થઈને પાછો એક સમારંભ કરે, અને એમાં એના મમ્મી પપ્પાને બોલાવે. મમ્મી પપ્પા માટે તો એક ગર્વની વાત ને કે ભાઈ ઓહો મારો છોકરો હોશિયાર છે, એ કોમ્પ્યુટર શીખવા માટે સક્ષમ છે. હા હા. અને એને સર્ટિફિકેટ આપ્યું. હવે એ આપ્યું સર્ટિફિકેટ, પછી સાહેબ આ લોકોનું માર્કેટિંગ કેવી રીતે ચાલુ થયું કે ભાઈ તમારો છોકરો આટલો બધો હોશિયાર છે, A+ આવ્યો, તમે એને શું કરો સાહેબ, કોમ્પ્યુટર શીખવાડો. બધા સમજી ગયા? હવે અહીંયા લગી તો બધું આપણે બરોબર સમજ્યા, પણ હવે મને એક વસ્તુ એ કહે કે જે પેપર કાઢશે છોકરાઓની એક્ઝામ લેવા માટેનું, એ અઘરું કાઢશે કે હેલું કાઢશે? હેલું, હાવ હેલું કાઢે. એને તમે એમ ન કહો કે ભાઈ 374 ગુણ્યા 669 કર, એને કહે ભાઈ 2 ગુણ્યા 3 કેટલા થાય બટા? હા, બોલો કે 6. અરે તું કોમ્પ્યુટર શીખવા માટે સક્ષમ છો. હા. હવે જો અઘરું પેપર કાઢે તો જેને કાઢ્યું હોય ને પેપર એની ક્લાસીસ વાળો નોકરીમાંથી કાઢી નાખે. આ સેન્સ તમે સમજી શક્યા હોય તો કે સાહેબ અઘરું કરવાથી લોસ તમને જ છે. એવી જ રીતે સાહેબ અહીંયા ટેક્સેશન અઘરું કરે તો લોસ કોને જાય? સરકારને જાય. તો સરકાર હંમેશા એવો પ્રયત્ન કરે કે ટેક્સેશન કેવું રહે? એ સરળ રહે સાહેબ. હા, ટેક્સેશન ઇઝી જ રાખશે. એ કોઈ દિવસ ટેક્સેશન અઘરું નહીં કરે. હા, ટેક્સ ભરવો કોઈને નથી ગમતો એ વાત અલગ છે. હવે ટેક્સ બચાવો કેવી રીતે એ હું સમજાવીશ. ટેક્સ બચાવવાના પાછા 2 રસ્તાઓ હોય છે. એક લીગલ રસ્તો હોય સાહેબ અને એક ઇલીગલ છે. ડન. ઓકે, લીગલ રસ્તો છે એને કર આયોજન કહેવાય, ઇલીગલ છે એને કર ચોરી કહેવાય. હું એક્સપ્લેન બે કરીશ. અગેઇન મારે કર ચોરી વિશે તમને શીખવાડવું નથી, હું ઈચ્છા નથી રાખતો કે તમે એ બધી વસ્તુઓ શીખો, પણ માર્કેટમાં શું થાય છે એ તમને એઝ અ અકાઉન્ટન્ટ ખબર હોવી જોઈએ. ડન. ઇલીગલ પ્રેક્ટિસ કરશો તો નેચરલી સાહેબ એ ગુનાહિત કૃત્ય છે, તો એની અંદર તમને સજા થશે. બીજું, અત્યારે તો જે ટેક્સેશનની સિસ્ટમ છે સાહેબ એ AI બેઝ કરી નાખી છે આ લોકોએ, મતલબ કે તમે એમાંથી ભાગી શકો કે નીકળી શકો એવા કોઈ રસ્તા જ નથી રાખ્યા સાહેબ. અને તો જેમ જેમ આપણે ટેક્સેશન સમજવાનું શરૂ કરશું પછી હું તમને કહીશ કે બાપુ તમને જો એવો વિચાર આવતો હોય કે ભાઈ હું આમ કરીશ તો ટેક્સની ચોરી થશે તો મને કયો, એટલે હું તમને એનો કાઉન્ટર કરીશ કે ભાઈ ઓકે આના માટે સરકારે આ રસ્તો રાખ્યો છે. સિમ્પલ વસ્તુ. ડન. તમે જે વિચારો ને સાહેબ એ લોકોએ વિચારી લીધું છે. એ બધી જ વસ્તુઓ અત્યારે પાછી ઇમ્પ્લિમેન્ટ કરી દીધી છે. ટોટલી ઓનલાઈન પ્રોસેસ છે. તો સાહેબ હવે ખોટું કરવાનું વિચારવાનું નથી. હા, તમે કહો છેલ્લે સાહેબ આરે સેટિંગ કરતા આવશું, સાહેબ ફેસલેસ પ્રોસેસ કરી નાખી તો તમારું રિટર્ન કોણ ચેક કરવાનું છે એ જ નથી ખબર. ક્યાં તમે પૈસા ખવડાવવા જાઓ, ક્યાં કરપ્શન કરશો? સિમ્પલ વસ્તુ છે. ઇવન જીએસટીની અંદર તો સાહેબ અમે આજ દી લગી જીએસટી ડિપાર્ટમેન્ટમાં ગયા જ નથી. ઇવન જીએસટી નંબર એપ્લાય કરવાની વાત આવે ને સાહેબ તો એ ઓનલાઈન કરવાનો. ઓનલાઈન નંબર લઈ લીધો આપણે, ધેન આફ્ટર સાહેબ આપણે દર મહિને જે રિટર્ન ફાઇલ કરવાના એ ઓનલાઈન કરવાના. એમાં કંઈ કમ્પ્લાયન્સ આવે તો એની અમને ઈમેલથી કે પોર્ટલ ઉપર નોટિસ આવી જાય, એના જવાબ પણ અમારે ઓનલાઈન આપવાના. મતલબ કે સામે કોણ બેઠું છે એ જ નથી ખબર. અને હમણાં સાહેબ બજેટમાં ખબર પડી, ગયું બજેટ આવ્યું ને સાહેબ એની અંદર નિર્મલા સીતારમણ આપણા નાણામંત્રી એણે સાહેબ સંસદની અંદર સ્પષ્ટતા કરી કે સાહેબ જીએસટીનું જે પોર્ટલ છે ને એ AI બેઝ છે. મતલબ કે જે નોટિસ કાઢવાનું કામ છે ને એ પોર્ટલ પોતે કરે છે. સામે કોઈ માણા બેઠું જ નથી. હા, એ પોતે જ નોટિસ કાઢે છે, એ જ પોતે મોકલે છે, એ જ તમારા જવાબ વેરીફાઈ કરે છે. મતલબ કે માણસોનો ફિઝિકલ વપરાશ છે ને સાહેબ એ લોકોએ મિનિમલ કરી નાખ્યો છે. નો ડાઉટ, એવું નથી કે 100% રિમૂવ કરી નાખ્યું છે, પણ મોટા ભાગનું કામ બધું કેવું થાય સાહેબ અમારું એ ઓનલાઈન થાય છે. એના હાટું થઈને સાહેબ બહુ ઝાઝા માણસો નથી તો તમે અહીંયા ક્યાં કરપ્શન કરવાના? તો બેટર ઓપ્શન છે કે આખી પ્રોસેસને પૂરેપૂરી સમજો.
બીજું અહીંયા મજાની વાત એ છે કે જે ઓલ્ડ અકાઉન્ટન્ટ છે અને જે જૂની રૂઢિથી સાહેબ ટેક્સેશન સમજતા એનું કામ કરતા એ લોકો માટે પણ એક ચેલેન્જીસ આવી ગઈ કે હવે એને આ બધી પ્રક્રિયાઓ સમજવી પડશે. કારણ કે અમે સાહેબ મને યાદ છે વેટના અને સેલ્સ ટેક્સના અમે રિટર્ન ફાઇલ કરતા ને તો ઓફલાઈન રિટર્ન ફાઇલ થાય. હવે ઓફલાઈન રિટર્ન તમે ફાઇલ કર્યા હોય સાહેબ અને અહીંયા ફિઝિકલ વ્યક્તિ એને ચેક કરે તો હજારો ફર્મનો ડેટા આવે અને લાખો કરોડોની એન્ટ્રીઓ આવતી હોય. હવે એ કેસમાં એ પોતે ચેક કરી શકે? શક્ય જ નથી સાહેબ. પણ હા, તમારો ઓનલાઈન ડેટા હોય તો ચેક થાય હો સાહેબ. તમે ઓનલાઈન ડેટા ચડાવ્યો અને ઓકે જીએસટીની અંદર આ એક નવી વાત છે પણ છતાંય કરું, અમે જે ફોર્મેટ ચડાવીને સાહેબ એ જેસન ફોર્મેટ છે. ઓકે, જેસન ફોર્મેટની દાદાગીરી કહું, જ્યારે જીએસટી આવ્યું ને ત્યારથી જેસન ફોર્મેટ છે, પણ હમણાં આ જેસન ફોર્મેટ છે ને થોડુંક વધારે પોપ્યુલર થયું ડ્યુ ટુ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટના જેટલા તમે ટૂલ યુઝ કરો છો એની અંદર તમારે પ્રોમ્પ્ટ દેવાના હોય અને તમે જે પ્રકારે પ્રોમ્પ્ટ આપ્યો છે એ પ્રમાણે તમને રિઝલ્ટ મળે. હવે એમાં બેસ્ટ રિઝલ્ટ જોતું હોય ને તો તમારે તમારો પ્રોમ્પ્ટ છે ને જે એ જેસનમાં કન્વર્ટ કરીને એને આપવાનો. આ તમે મગજમાં રાખજો ગમે ત્યારે. આ થોડીક ભલે આડી વાત વહી ગઈ પણ એઆઈ ટૂલનો ઉપયોગ કરતા હોય. હવે તમને એમ થાય મને જેસન થોડું આવડે, મને જેસન કોડ લખતા જ ન આવડે. અરે તમને ન આવડે, ચેટ જીટીપીને તો આવડે. તો તમારે જે વસ્તુ એઆઈ પાસે કરાવડાવી છે એ પહેલાં નોર્મલ લેંગ્વેજમાં પણ ડિટેલિંગમાં, અને નોર્મલ લેંગ્વેજ મતલબ તમારી જે લેંગ્વેજ ઉપર માસ્ટરી છે એ લેંગ્વેજ, ઇંગ્લિશ નહીં. તમારી માસ્ટરી ગુજરાતીમાં છે તો ગુજરાતીમાં બોલો, તમારી માસ્ટરી અંગ્રેજીમાં છે તો અંગ્રેજીમાં બોલો, તમારી માસ્ટરી હિન્દીમાં છે તો હિન્દીમાં બોલો. તમે ફ્લુઅન્ટલી જે વિચારીને પ્રોપર એને બોલી શકો ને સાહેબ એ ભાષામાં તમે એને સમજાવો અને પછી એટલું લખા પછી તમે એને એમ કહો કે ભાઈ આના માટે થઈને મને એક જેસન પ્રોમ્પ્ટ તૈયાર કરી આપો, એટલે એ કરી દેશે. પછી એ પ્રોમ્પ્ટ તમે લઈ અને ગમે એ એઆઈ ટૂલને આપજો તો સાહેબ તમારું કામ છે એ વધારે સારું થશે. ભાઈ ક્લિયર થઈ આખી વસ્તુ, ઇઝી પ્રોસેસ. બીજું ગુજરાતીમાં થઈ જાઓ બાપુ. બીજું તમે કે મને ટાઈપિંગ કરવામાં કંટાળો આવે, કાંઈ વાંધો નહીં, તમે બોલીને કરો. તમે કે ઇંગ્લિશ બોલતા નથી આવડતું, કાંઈ વાંધો નહીં, ગુજરાતીમાં જીકમ જીક કરો. હા ડન, ઓકે મજાની વાત. તમે કે ગુજરાતી મને એમ પ્રોપર બોલતા નથી આવડતું, હમણાં તમે બોલ્યા સાહેબ જીકમ જીક કરો. હા ડન. તો એ બીજા કોઈ સમજી શકે કે ન સમજી શકે, એ સમજી જાય કે હું કેવા માંગે છે અને તમે જે વસ્તુ વિચારો છો એક્ઝેક્ટ એ જ વસ્તુ આપશે. હવે આ જેસન પ્રોમ્પ્ટવાળી વાત એટલે એવી કે સાહેબ અમારે જે જીએસટી પોર્ટલને ડેટા દેવાનો છે અને અમારે જે ઇન્કમટેક્સ પોર્ટલને ડેટા દેવાનો છે એ બધું અમારે જેસનમાં દેવાનો છે. તમે કહો જેસનમાં દેવાનો છે તો આપણને તો જેસન કોડ કે આપણે બનાવતા આવડતું નથી, કોઈ ચિંતા ન કરો સાહેબ. આપણે ટેલીમાં એકાઉન્ટિંગ લખશું, ટેલીમાં જે રિપોર્ટ જનરેટ થશે એ ટેલી જ પોતે એ રિપોર્ટને જેસન ફોર્મેટમાં કન્વર્ટ કરી દેશે અને એ કન્વર્ટ કરેલો ડેટા ખાલી તમારે શું કરવાનો છે સાહેબ, પકડીને પોર્ટલ ઉપર અપલોડ કરવાનો છે. કેવું હેલું કામ થઈ ગયું સાહેબ. ઓલા ફિઝિકલ થોથા કાઢતા, અમે પ્રિન્ટ આઉટ કાઢતા કે હાથેથી લખતા, એ બધો ડેટા એની ફાઇલું તૈયાર થતી, એ ફાઇલું પાછી ડિપાર્ટમેન્ટમાં દેવા જતા. હવે કાગળિયા ક્યાં ઉડતા હોય તમે સમજો વસ્તુ આખી. હા, અને મજાની વાત તો એ કે સાહેબ એમાંથી પાછી ક્વેરી આવે ને તો 2 વર્ષે 5 વર્ષે ક્વેરી આવે. અમારે અમુક વેટની ક્વેરી, હવે તમે પ્રેક્ટિકલી વિચારો સાહેબ, વેટ તો 2017થી વયું ગયું ને સાહેબ, 2023 લગી એની ક્વેરી વાલતી હતી. એટલે 7-8 વર્ષ લગી સાહેબ એ ક્વેરી શું થઈએ રાખે, હાઈલે રાખે. તો પ્રેક્ટિકલી સાહેબ 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ પહેલાંનો ડેટા તમને યાદ ન હોય, એના ડોક્યુમેન્ટ ગુમ થઈ ગયા હોય. બીજું થર્ડ પાર્ટી યારે જ્યારે ક્રોસ વેરિફિકેશન કરવાની વાત આવે તો થર્ડ પાર્ટીવાળો મરી ગયો હોય, પાછું એનું એનઓસી લઈ આવો, ડેથ સર્ટિફિકેટ લઈ આવો ને સાહેબ એ બધી મગજમારીઓ ન કરવી પડે. છેલ્લે તો કામ શેનાથી થતું સાહેબ, એ પૈસાથી જ થતું, કરપ્શન ભરપૂર થતું. હવે સાહેબ આ લોકો બધું ઓનલાઈન કરી નાખ્યું અને લાઈવ અસેસમેન્ટ થાય છે. મતલબ કે સાહેબ હવે આ ડિલે પ્રોસેસ કેવી થઈ ગઈ, લોકોની નીકળી ગઈ. અને ગવર્મેન્ટ એના ઉપર ફોકસ એટલા માટે કરે કે સાહેબ ટેક્સ ડિપાર્ટમેન્ટ જ એવું છે કે જ્યાંથી ગવર્મેન્ટને શું થાય છે, આવક થાય છે. પ્રેક્ટિકલી તમે જુઓ સાહેબ તો દર વર્ષે બજેટ બહાર પડે. તો બજેટ એટલે શું, તો કે ભાઈ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરની અંદર અમે કેટલા રૂપિયા વાપરશું અને ક્યાં વાપરશું એનું લિસ્ટ આપે. ફોર એક્ઝામ્પલ ગયા વર્ષનું જે બજેટ હતું તો મોટી વાત કરું તો સાહેબ 50 લાખ કરોડ રૂપિયાનું બજેટ હતું. તો 50 લાખ કરોડનું બજેટ એનો મતલબ શું, તો કે સરકાર નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં 50 લાખ કરોડ રૂપિયા વાપરશે. ક્યાં વાપરશે તો એનું લિસ્ટ આપે કે સાહેબ અમે 10 લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વાપરશું, અમે 8 લાખ કરોડ રૂપિયાનો શસ્ત્ર સરંજામ પરચેસ કરશું, આટલા રૂપિયા પુલમાં નાખશું, આટલા રૂપિયા રોડમાં નાખશું, આટલા રૂપિયા શિક્ષણમાં નાખશું, આટલા રૂપિયા ખેતીમાં નાખશું. મતલબ કે તમને 50 લાખ કરોડ ક્યાં વાપરશે એનું શું કરી દે, લિસ્ટ આપી દે. તો એ બધી જગ્યાએ તો રૂપિયા જવાના જ છે ને. હવે મૂળ વાત એ કે સાહેબ આ તમારી પાસે 50 લાખ કરોડ આવશે ક્યાંથી, ડન. કારણ કે આ તો આવતા વર્ષની વાત છે. તો એનોય પાછો હિસાબ આપ્યો હોય કે આ 50 લાખ કરોડ અહીંયાથી આવશે. હવે એમાં મુખ્ય 3 જ જગ્યા છે સાહેબ, મુખ્ય 3 જ જગ્યા. એક ડાયરેક્ટ ટેક્સ, એક ઇનડાયરેક્ટ ટેક્સ અને એક સરકાર પાસે જે ખનિજ સંપત્તિઓ છે એ લોકો શું કરશે સાહેબ, લીઝ ઉપર આપશે અને છતાંય ઘટશે
તો વર્લ્ડ બેંક પાસેથી લઈ આવશે લોન, અથવા તો બોન્ડ બહાર પાડશે અને કોઈ પણ રીતે પૈસા ભેગા કરી લે. હવે એમાંય મજાની વસ્તુ સાહેબ, એમાં ઓલમોસ્ટ 40% હિસ્સો ડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટનો છે. મતલબ કે 50 લાખ કરોડ રૂપિયા વાપરવાના છે ને, તો 50 લાખ કરોડના 40%, તો 5 ચોક 20, તો ઓલમોસ્ટ 20 લાખ કરોડ રૂપિયા ક્યાંથી આવશે સાહેબ? ડાયરેક્ટ ટેક્સમાંથી આવશે, ઇન્કમ ટેક્સમાંથી, કોર્પોરેટ ટેક્સમાંથી આવશે. ઓકે, એ જ રીતે 40% હિસ્સો ઇનડાયરેક્ટ ટેક્સનો છે, તો અગેઇન 20 લાખ કરોડ ક્યાંથી આવશે? ઇનડાયરેક્ટ ટેક્સમાંથી આવશે. અને બાકીની રકમ છે એ અલગ અલગ રીતે મેનેજ થશે. તો પ્રેક્ટિકલી વિચારો સાહેબ કે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં જ્યારે 50 લાખ કરોડ રૂપિયા સરકાર વાપરે છે, એમાંથી 40 લાખ કરોડ તો ખાલી કેમાંથી આવવાના? ટેક્સમાંથી આવવાના છે. તો એની મેઇન રેવન્યુ જ ટેક્સ છે. એવા કેસમાં સાહેબ એ ટેક્સને થોડું અઘરું કરે, અને પ્લસ તો કે જેટલી ટેકનોલોજી છે ને, પૂરેપૂરી ટેકનોલોજીનો ઉપયોગ ટેક્સની અંદર કરશે. એ લોકો એ જ વસ્તુ જોશે કે ભાઈ તમારાથી ખોટું થવું જ ન જોઈએ, અને પ્લસ તમારા માટે એ પ્રક્રિયા સરળ રહેવી જોઈએ. સાહેબ એક બીજી વાત કરું મજાની, તમે કોઈ પણ દેશની એમ્બેસીની વિઝાની વેબસાઇટ ખોલજો. તમારે અહીંયા વિઝા જોઈ છે તો વિઝા પાછા બે પ્રકારના હોય. એક હોય ફરવા માટેના વિઝા, અને એક છે PR. તમારે અહીંયા રહેવું છે અથવા તો લાંબા ગાળા માટે અહીંયા નોકરી ઉપર, જોબ ઉપર જવું છે. અહીંયા જે PR છે અથવા તો લાંબા ગાળે નોકરી ઉપર જવું છે, તો અહીંયા એ લોકોએ પોતાના દેશમાં કેની રિક્વાયરમેન્ટ છે એનું એક લિસ્ટ આપ્યું હોય. હવે એ લિસ્ટની અંદર પહેલા નંબર ઉપર સાહેબ એકાઉન્ટન્સી છે. તમે ગમે એ દેશ ઉપાડી લો, પહેલા નંબર ઉપર એકાઉન્ટન્સી. અને શું કામ ને ભાઈ, શું છે? કેમ? ઘરે છે ને અહીંનો નંબર આપી દેજો, ભાઈ બધાને કહી દઉં તમને, બરાબર ને? રેડી? કાંઈ ઇમરજન્સી હોય તો તમને અહીંથી શું કરી શકે? એ લોકો ફોન કરી શકે. આપણો ઓફિસનો નંબર છે ને, આપી દેજો, અને બધા આપી દેજો ઘરે, એટલે વાંધો નહીં, બરાબર ને? સિમ્પલ જોઈને હાલજો, બટ આ તૂટે નહીં. હા ભાઈ, ક્યાં હતા? ઓકે, આપણે વાત હાલતી હતી કોઈ પણ કન્ટ્રીની અંદર તમે જાઓ સાહેબ, PR માટે કે જોબ માટે થઈને તમે વિઝા મેળવવા માંગતા હોય તો એની વેબસાઇટ ખોલીને બેસશો ને, તો એમાં પહેલા નંબર ઉપર સાહેબ એકાઉન્ટન્સી છે. ઇવન અમુક દેશ તો એવા છે કે જ્યાં એકાઉન્ટન્સીને એ લોકો થોડાક વધારે પ્રાધાન્ય આપે છે. જેમ કે ઓસ્ટ્રેલિયા કહું તમને, તમારો એક મિત્ર, ઓકે રિસન્ટ શું નિયમ છે મને નથી ખબર, પણ મારો એક ભાઈબંધ ગયો હતો ને ત્યારની આ વાત છે. તો સાહેબ ત્યાં ઓસ્ટ્રેલિયાની અંદર એવો નિયમ છે કે તમારે એના PR જોતા હોય ને, તો 3 વર્ષ ત્યાં તમારે રહેવું પડે. તો તમે કંઈક ઓલી એની IELTSની કે કંઈક ઇંગ્લિશની એક્ઝામ હોય છે, જો એ ક્રેક કરી હોય ને તો એના કંઈક 50 પોઈન્ટ મળે. ટોટલ 100 પોઈન્ટ લેવાના હોય, તો 50 તો ખાલી એને શેના મળી જાય? એક્ઝામના. ઓકે, એક્ઝેક્ટ કેટલા છે મને નથી ખબર, હું મોટી વાત કરું છું. ડન. હવે એવી જ રીતે તમે ત્યાંનું ડ્રાઇવિંગ લાઇસન્સ લીધેલું હોય તો એનાય તમને પોઈન્ટ મળે. માની લો 10 પોઈન્ટ મળે છે. ડન. ઓકે, પ્લસ 3 વર્ષ દરમિયાન તમારી ઉપર કોઈ ચલણ નથી આવ્યું, તો તમારું બિહેવિયર સારું છે, તો એનાય તમને શું કરશે? એ લોકો એક્સ્ટ્રા પોઈન્ટ આપશે. એવી રીતે સાહેબ 10 પોઈન્ટ એકાઉન્ટન્સીના અલગથી આપે છે, જે ડૉક્ટરને નથી, એકાઉન્ટન્ટને છે. શું કામ ભાઈ? તો કે સરકારને ડૉક્ટર આવે એનાથી શું ફાયદો? તો તમને પાછો એક પ્રશ્ન થાય, તો સરકારને એકાઉન્ટન્ટ આવે એનાથી શું ફાયદો? એકાઉન્ટન્ટ આવશે તો એ એકાઉન્ટન્ટ થ્રુ આ ટેક્સ ગવર્મેન્ટ લગી પૂગે છે. ઓકે, કોઈ વેપારી છે ને ઇન્કમ ટેક્સ લાગ્યો કે GST લાગ્યો, હવે એ બચાડાને થોડા રિટર્ન ફાઇલ કરતા આવડે છે? સમજ્યા તમે? શું આખી એને રિટર્ન તૈયાર કરતા નથી આવડતા. હવે જો એ વેપારીને ધંધો કરતા આવડે છે, એને એકાઉન્ટ લખતા નથી આવડતું, એને ઇન્કમ ટેક્સના રિટર્ન તૈયાર કરતા નથી આવડતું, GSTના રિટર્ન તૈયાર કરતા નથી આવડતું, અને જો એ પ્રોસેસ નહીં થાય તો એને ટેક્સ ભરવો છે, પણ એને પ્રોસેસ જ નથી ખબર. એવા કેસમાં ગવર્મેન્ટ સુધી ટેક્સ પહોંચશે જ નહીં. તમે સમજ્યા વસ્તુ આખી? તો હવે એ બધું કામ કોણ કરશે? એકાઉન્ટન્ટ કરશે. તો એકાઉન્ટન્ટની તો માર્કેટમાં ડિમાન્ડ રહેવાની જ છે. આ ક્યારેય ન છૂટે સાહેબ. તમે સમજો વાત, ગવર્મેન્ટને એકાઉન્ટન્ટ ઉપર અઢળક પ્રેમ છે, કારણ તો કે એ બચાડા છે ને એના હિસાબે જ ટેક્સ શું થાય? ગવર્મેન્ટ લગી પૂગે છે સાહેબ. ડન. તો ગવર્મેન્ટ ઈચ્છે કે મેક્સિમમ અકાઉન્ટિંગ માટે લોકો જાય. અને 2-3 વર્ષ પહેલાંની વાત કરું સાહેબ, તો સંસદની અંદર જ્યારે બજેટ બહાર પડ્યું ને, ત્યારે એક એવું એનાઉન્સમેન્ટ કર્યું. આ વિચિત્ર છે, લગભગ કોઈને નહીં ખબર હોય સાહેબ. જેમ આપણે IIM છે, તમને ખ્યાલ હોય તો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ડન. તો મેનેજમેન્ટ માટેનું એક એવું ઇન્સ્ટિટ્યૂટ કે જે એક રેપ્યુટેડ. ડન. એવી રીતે જ આ લોકો એવું એનાઉન્સમેન્ટ કર્યું કે આપણે એક નવું ઇન્સ્ટિટ્યૂટ લોન્ચ કરવું છે, અને એનું નામ રહેશે IIA, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અકાઉન્ટિંગ. અને એમાં ઘણા બધા CAએ વિરોધ કર્યો કે સાહેબ આ નહીં કરતા, કારણ તો કે સાહેબ એની અંદર CAની જે ઓથોરિટી છે ને, એ ડિગ્રીને દેવાની વાત હતી.
તમને એમ થાય કે ઓલરેડી ઓડિટ કરવાની ઓથોરિટી સીએ પાસે છે જ અને એનો એક પ્રોપર કોર્સ છે અને સક્સેસફુલ કોર્સ છે, તો પછી એની પેરેલલ એક બીજો કોર્સ શું કામ ને? અને એવું તો એમાં શું છે કે સીએ એનો શું કરે છે? વિરોધ કરે છે. ઇઝી. તો સાહેબ નોર્મલી તમે જ્યારે સીએ ભણો ને, ઓકે, આમાંથી ઘણા ટ્રાય કરી હશે અથવા ઘણા લોકો ભણતા હશે અથવા થઈ ગયા હશે, સિમ્પલ. તો સાહેબ સીએની અંદર તમારે બધું જ ભણવાનું આવશે. તમને ખ્યાલ હોય તો તમારે ફેરા, ફેમા, રેરા આ બધા જ એક્ટ શું કરવા પડે? તમારે ભણવા પડે, લો ભણવું પડે. ડન. હવે નોર્મલી તમે કોઈ ફર્મનું અકાઉન્ટિંગ કરો અને જો એ લોકો બિલ્ડર નથી, રિયલ એસેટ સાથે કનેક્ટેડ નથી, તો એને ફેરા તો લાગુ જ નહીં પડે. ઓકે, એ લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે કનેક્ટેડ જ નથી, તો એને ફેરા કે ફેમાં લાગુ જ નહીં પડે. તો એ પાછા થિયરિકલ સબ્જેક્ટ આવે અને એના હિસાબે વિદ્યાર્થીઓનો નપાસ થવાનો રેશિયો વધી જાય. બીજું, અકાઉન્ટિંગમાં એ છોકરો સ્ટ્રોંગ છે, ઇન્કમ ટેક્સમાં સ્ટ્રોંગ છે, જીએસટીમાં સ્ટ્રોંગ છે, લો એને નથી મજા આવતી, એ થિયરિકલ વિષય છે અને એને હિસાબે સીએ નથી કરતો અને એ કોઈ બીજા પ્રોફેશનમાં વયો જાય છે. હવે અહીંયા લોચો શું થઈ ગયો સાહેબ? તો કે એવા માંડ 10% લોકો છે કે જેને આ કાયદાનો રિયલમાં શું થશે? ઉપયોગ થશે. તો સાહેબ હવે સીએ ઉપર વર્ક લોડ વધી ગયું ને, સીએ ઓછા છે, ફર્મ તો ઘણી બધી છે, તો આ લોકો શું કરશે સાહેબ કે આ જે નવો કોર્સ લઈ આવશે ને આઈઆઈએનો, એની અંદર એ લોકો આવા જે ટિપિકલ ટોપિક છે ને એને રિમૂવ કરી નાખશે. ઓકે, હવે તમને એમ થાય કે એ ટોપિક અમે નહીં ભણીએ તો અમે કામ નહીં કરી શકીએ. અરે બાપુ, 10 ફર્મનું નહીં થાય કામ, બાકીનું 90નું તો થાય. 10% માર્કેટ જ તમે કવર નહીં કરી શકો, બાકીનું 90% માર્કેટ છે એ તો કવર કરી શકાશે. હવે એ 90% માર્કેટમાં તમે ઓડિટ કરવા જશો તો એ કામ કપાહે કોનું? જે ઓલરેડી સીએ છે એનું કપાશે. અત્યાર લગી એની મોનોપોલી હાલતી હતી કે ભાઈ એ લોકો જ શું કરશે, એની અંદર સાઇન કરશે, ઓડિટ કરશે. હવે આ લોકો કે સાહેબ ફર્મ વધારે છે, સીએ ઓછા છે, તો કે તો બનતા નથી, કે પાસ નથી થતા, તો કે હું લોચો થાય, તો કે તો એક કામ કરો, એને હેલું કરી નાખો. કે સિમ્પલ. બિલીવ કરજો, અહીંયા મારો જે કોર્સ છે ને આખો સાહેબ, એ આઈઆઈ એને સમકક્ષ કોર્સ મેં રાખ્યો છે. મતલબ કે આઈઆઈ એનું કેરિક્યુલમ તમે જોજો, હજી આવ્યું નથી, ડન, પણ અમારું કેરિક્યુલમ ઓલમોસ્ટ કેવું રાખ્યું છે મેં? સેમ રાખ્યું છે. અહીંયા હું કાંઈ રેરાક ફેરાક ફેમાં ભણાવવાનો નથી, પણ હા, જે 90% લોકોને ઉપયોગી છે એ બધી વસ્તુઓ આપણે અહીંયા કવરઅપ થઈ જ જવાની છે સાહેબ. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? અને ઓડિટેબલ બહુ હાઈફાઈ ફોર્મ છે તો એની જરૂરિયાત છે, બાકી પ્રેક્ટિકલી એની જરૂરિયાત નથી. ડન. તો આ લોકોને હવે એવું લાગ્યું કે સાહેબ માર્કેટમાં હાઈલી એજ્યુકેટેડ એકાઉન્ટન્ટ, હાઈલી એજ્યુકેટેડ સીએ કે જે ખાલી ડેટા એન્ટ્રીનું કામ ન કરતા હોય પણ પોતે પોતાની ક્ષમતાથી સમજી શકે કે આ પ્રોપર થાય છે કે નહીં, એ બધુંય સમજી શકે એવા લોકોની જરૂરિયાત છે. એટલે સાહેબ આ લોકો હંમેશા એ જ પ્રયત્ન કરે કે માર્કેટમાં અકાઉન્ટન્ટ વધે. હા, એકાઉન્ટિંગમાં સાહેબ કોઈ દિવસ બેરોજગારી આવે જ નહીં. અને જો કોઈ એકાઉન્ટન્ટ છે અને નવરો બેઠો છે તો એનો એક જ મતલબ થાય કે એ પ્રોપર કામ નથી કરતો. તમે સમજ્યા વસ્તુ? તમે ગમે એટલા હોશિયાર હોય પણ રિટર્ન ફાઇલ કરવાની તારીખે તમને ફોન કરી અને જો તમારો ફોન ન ઉપડે તો સાહેબ ઓલો તમારો વિકલ્પ શું કરી લે? એ ગોતી લે. તો સાહેબ કામ સારું છે પણ હારે હારે આપણે એક જવાબદારીથી શું કરવું પડશે? એ કામ કરવું પડશે. જેમ એક ડૉક્ટરની જવાબદારી છે, કોઈ એક પાયલોટની કે ડ્રાઈવરની જવાબદારી છે. બસ ડ્રાઈવરનું સાહેબ એ જ મહત્વ છે જે મહત્વ પાયલોટનું છે, જે મહત્વ ડૉક્ટરનું છે, આપણું એવું જ મહત્વ છે સાહેબ. તો કામ તો થોડું શું કરવું પડશે? જવાબદારીથી એ કરવું પડશે. પણ ઇઝી પ્રોસેસ. અહીંયા હું તમને એ સમજાવતો હતો સાહેબ કે પ્રેક્ટિકલી ગવર્મેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ટેક્સેશનનું મહત્વ છે અને એને હિસાબે અકાઉન્ટન્ટનું મહત્વ છે. તો થોડીક દાદાગીરીવાળી જોબ છે સાહેબ. ઓકે, આપણે વાત આવતી હતી પ્રેક્ટિકલી ચોથો મોડ્યુલ આપણો ટેક્સેશન. તો ટેક્સની અંદર બે પ્રકારના ટેક્સ તમારે ભણવાના થશે. એક તમારે ભણવાનો થશે ડાયરેક્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ, અને બીજો સાહેબ તમારે ટેક્સ ભણવાનો થશે જીએસટી. તો જીએસટીનું ફૂલ ફોર્મ થશે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. મગજમાં રાખજો, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. રેડી? તો જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. ઓકે સાહેબ, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સમાં અહીંયા જો એક હેડિંગ આપ્યું છે, શું લખ્યું આપણે? તો કે ભાઈ જીએસટી રેગ્યુલર સ્કીમ, અને નીચે એક વસ્તુ લખી છે 10 કા દમ. ડન. આ શું છે એ સમજો. ડન. સાહેબ તમે જીએસટી અંતર્ગત વાત કરો તો એની અંદર એ લોકોએ ટર્નઓવર વાઇઝ અને પ્રવૃત્તિ વાઇઝ અમુક ક્રાઇટેરિયા રાખ્યા છે. સમજાવું? માની લો કે કોઈ ફર્મ નાની છે, રિટેલ કાઉન્ટર છે અને એનું બિઝનેસ મોડલ B2C છે. B2Cમાં સમજાય? બિઝનેસ ટુ કસ્ટમર, કન્ઝ્યુમર. તમે સમજી ગયા? ડન. તો ધંધો નાનો છે પણ નંબર ઓફ બિલ છે ને એ કેવા બનશે? વધારે થશે, કારણ કે ટ્રાન્ઝેક્શન્સ કેવા થાય સાહેબ? વધારે થાય.
કરિયાણાની દુકાને હાંજ પડે 500 જણા વસ્તુ લેવા આવતા હોય તો 500 ટ્રાન્ઝેક્શન્સ થયા. હવે એની સામે હોલસેલર હોય ને સાહેબ, તો હવે 20 જણાને જ માલ દેતો હોય તો એને ખાલી 20 જ ટ્રાન્ઝેક્શન્સ થયા. એમાઉન્ટ વાઇઝ પાછું હોલસેલરના બિલિંગનું એમાઉન્ટ કેવું હશે? મોટું હશે. એમાં તો સાહેબ 15 રૂપિયાનું બિલ બને ને 50 રૂપિયાનું બિલ બને. સિમ્પલ વસ્તુ. તો આને ધ્યાનમાં રાખીને આ લોકોએ શું કર્યું સાહેબ, તો કે જીએસટીની અંદર 2 અલગ અલગ સ્કીમ આપી. એકનું નામ છે કમ્પોઝિશન સ્કીમ. રિપીટ, એકનું નામ છે કમ્પોઝિશન સ્કીમ. તમે કમ્પોઝિશન સ્કીમ બોલો કે તમે એને કમ્પાઉન્ડિંગ સ્કીમ બોલો, અથવા તો તમે એને લમસમ જીએસટી બોલો, અથવા તમે એને ઉચ્ચક વેરો બોલો, બધું સેમ. ડન. તો એ નાનો એક વર્ગ છે ને એના માટે એક સ્પેશિયલ સ્કીમ આપી. ભાઈ ઓકે, તમારે આ કમ્પોઝિશન સ્કીમની અંદર અલગ નિયમો લાગુ પડશે. અને એ સિવાયના બધાને સાહેબ કઈ સ્કીમ આપી લોકોએ? રેગ્યુલર સ્કીમ આપી. ભાઈ ક્લિયર છે? ઓકે, અહીંયા જ્યારે હું જીએસટી સમજાવીશ ત્યારે હું જે ડિસ્કશન કરું અથવા તો કોઈ રૂલ્સ બોલ્યો કે કોઈ નિયમ બોલ્યો, તો તમારે જો ચોખવટ ન હોય તો એમ જ માનવાનું કે આ રેગ્યુલર સ્કીમની જ વાત કરે છે. જો કમ્પોઝિશનની વાત હશે તો હું ચોખવટ કરીશ કે બાપુ આ કમ્પોઝિશન વાળું છે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? બાકી નોર્મલી કઈ વસ્તુ આવશે? રેગ્યુલર વાળી. હવે અહીંયા એક પ્રશ્ન પાછો એ થાય તમને કે સાહેબ અમે તો એમ માની કે જીએસટી છે તો વન નેશન વન ટેક્સ રિજીમ, એક રાષ્ટ્ર એક કરની પ્રણાલી, તો બધા માટે જીએસટી હરખો છે. તો આ તો અલગ અલગ થયું. આ અલગ અલગ છે, હરખો નથી. હરખો નથી સાહેબ. હા, નાના વેપારીઓ માટે કમ્પોઝિશન સ્કીમ છે અને એ સિવાયના બધા માટે રેગ્યુલર સ્કીમ છે. પાછું બિલીવ કરજો, કમ્પોઝિશન સ્કીમના નિયમો ટોટલ અલગ છે અને રેગ્યુલરવાળાના નિયમો પણ ટોટલ અલગ છે. પણ અગેઇન આને પાછું ઓલું સ્ટેટસ આરે રિલેટ ન કરતા. તમે સમજી ગયા? સ્ટેટસ આરે આને કાંઈ લેવા દેવા નથી. ધંધો નાનો છે કે મોટો એની સાથે લેવા દેવા છે. હવે માની લો કોઈ પ્રોપ્રાઇટરી ફર્મ છે પણ હોલસેલર છે, તો ધંધો કેવો છે? મોટો છે, તો એ રેગ્યુલર વાળો છે. હવે માની લો કોઈ પાર્ટનરશિપ ફર્મ વાળો છે પણ રિટેલ શોપ છે ટૂંકમાં, અને નાનો ધંધો છે, તો એ કમ્પોઝિશન વાળો થઈ ગયો. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો જીએસટીને સાહેબ પ્રેક્ટિકલી જુઓ તો સ્ટેટસ આરે કોઈ લેવા દેવા નથી. જીએસટીને લેવા દેવા શેની આરે છે? ધંધો નાનો છે કે મોટો. પ્રેક્ટિકલી જુઓ તો ટર્નઓવર સાથે એ સંબંધ ધરાવે છે. તો અહીંયા એક વસ્તુ જીએસટી સંબંધિત એ પણ મગજમાં રાખજો કે જ્યારે તમે માર્કેટમાં અકાઉન્ટિંગ માટે જાશો ત્યારે જીએસટી સંબંધિત તમને 3 પ્રકારના વેપારી જોવા મળશે. એક એવો વર્ગ જોવા મળે કે જેની પાસે જીએસટી નંબર છે જ નહીં, નથી જીએસટી નંબર, કારણ તો કંઈ જીએસટી નંબર લેવા માટે એલિજેબલ જ નથી. એક એવો વર્ગ જોવા મળશે કે જે લોકો પાસે જીએસટી નંબર તો છે પણ એ લોકો કમ્પોઝિશન સ્કીમમાં જાય છે. અને એક એવો વર્ગ જોવા મળે કે જેની પાસે જીએસટી નંબર છે અને જે લોકો રેગ્યુલર જીએસટીમાં જાય છે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? હદ યા થઈ જાય કે ત્રણેય માટે થઈને અકાઉન્ટિંગ એન્ટ્રી અલગ અલગ થશે અને ત્રણેય માટે જીએસટી પણ અલગ અલગ કન્સેપ્ટથી સમજવાનું થશે. અહીંયા હું એ બધું જ ક્લિયર કરવાનું છું, કોઈ ટેન્શન નથી. અત્યારે આપણે મોટી વાત કરીએ તો કેની કરીએ? રેગ્યુલર વાળાની, કારણ કે એ હોટ કેક છે ટૂંકમાં. ભાઈ ક્લિયર છે? તો રેગ્યુલર વાળાના કેસમાં શું થશે? તો કે રેગ્યુલર વાળાના કેસમાં સાહેબ 10 કદમ એટલે લખ્યું કે હું કોઈ ફર્મમાં ગયો અકાઉન્ટિંગ માટે અને એ પાર્ટી રેગ્યુલર જીએસટી નંબર ધરાવે છે, તો એઝ અ અકાઉન્ટન્ટ મારે ટોટલ કેટલા કાર્યો કરવાના થશે? કેટલા કાર્યો કરવાના થશે? 10. આપણે ઘરમાં નવી વહુ આવે, હમણાં સાહેબ જે જોક્સ કરતા હતા, તો વહુ આવે ને એટલે શરૂઆતમાં સાહેબ એમના સાસુ કે એમના મોટા નણંદ એ એમને ઘરની રૂઢી સમજાવે કે ભાઈ બેટા આપણે અહીંયા ઘરમાં આ રીતે વર્ક થાય છે. કારણ કે એ દીકરી જે ઘરમાંથી આવી છે ત્યાંની સિસ્ટમ અલગ હોય, અહીંની સિસ્ટમ અલગ હોય. એ લોકો એની ઘરે ડુંગળી લસણ ખાતા હોય, અહીંયા લોકો સાહેબ વૈષ્ણવ ધર્મ પાડતા હોય, ડુંગળી લસણ ન ખાતા હોય, તો કેવું તો પડે ને દીકરીને કે ભાઈ બેટા રસોઈ બનાવો એમાં ડુંગળી લસણ ન નાખતા. તમારે ખાવી હોય તો બધાનું નીકળી ગયા પછી નાખજો. પ્લસ બાપુજીની ચા બનાવો એની અંદર ખાંડ નથી નાખવાની, ઓલી સ્વીટેક્સની 2 ટીકડીઓ નાખવાની, કારણ કે બાપુજીને કેવું તો પડે ને, નહીંતર તો ઓલી જીકમ કરે તો બાપા વયા જાય. તમે સમજો? હા, તો કહેવાનો મતલબ છે તમારી ઘરની તમે બધી રૂઢી એને શું કરો છો? સમજાવો છો. ભાઈ ક્લિયર? અને એ કાંઈ ખોટું કે ખરાબ નથી, એ તો ફરજિયાત છે. ઓકે, સેમ વસ્તુ થાય સાહેબ. અમારે અમે કોઈ નવો એમ્પ્લોયી રાખી તો મારી એમ્પ્લોયીને કહેવું પડશે ને કે ભાઈ તારે આ રીતે અહીંયા શું કરવાનું છે, કામ કરવાનું છે. એવી જ રીતે હવે હું તમને એ સમજાવું છું કે સાહેબ કોઈ ફર્મમાં તમે અકાઉન્ટિંગ માટે જાઓ છો, એ ફર્મ જીએસટી નંબર ધરાવે છે અને રેગ્યુલર જીએસટી નંબર ધરાવે છે, તો એઝ અ અકાઉન્ટન્ટ તમારે કેટલા કાર્યો કરવાના થશે? કેટલા કાર્યો? 10 કાર્યો. હવે નવી વહુની જેમ હું તમને સમજાવું. ભાઈ ક્લિયર છે આખી વાત? ડન. તો એ 10 કાર્યો કયા કરવાના થશે એ અમે અહીંયા ચેપ્ટર વાઇઝ તમને આપ્યા છે. ભાઈ રેડી? આ 10 કાર્યો કરી નાખો ને એટલે સાહેબ પર્ટિક્યુલર
પેઢીનું પર્ટિક્યુલર મહિનાનું જીએસટીનું કામ કેવું થઈ જશે? પૂરું થઈ જશે. સમજાણી વાત આખી? પર્ટિક્યુલર પેઢીનું પર્ટિક્યુલર મહિનાનું જીએસટીનું કામ પૂરું થઈ જશે. સિમ્પલ. પછી સાહેબ એ જ બધા કાર્યો આવતા મહિને રિપીટ કરવાના, એ જ બધા કાર્યો એના પછીના મહિને રિપીટ કરવાના, એ જ બધા કાર્યો જે એક પેઢી માટે કર્યા છે એ જ બીજી પેઢી માટે કરવાના. તો તમારે શીખવાના તો ખાલી આ 10 કામ છે. તમે સમજી ગયા? તો એ 10 કાર્યો કયા કયા સમજવાના થશે એનું ઇન્ડેક્સ ખાલી સમજાવું છું, કારણ કે હજી આપણે કોર્સ ચાલુ નથી કર્યો સાહેબ. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? પણ તમારા માઇન્ડમાં સેટ થાય કે ભાઈ ઓકે જીએસટી સંબંધિત આ 10 કાર્યો મારે સમજવાના થશે. ઓકે, હવે તમને પ્રશ્ન થાય સાહેબ તમારી પાસે આ 10નું લિસ્ટ કેવી રીતે આવ્યું? આ કઈ બુકમાં? તો એ બુક વાંચી લઈ સાહેબ. આ એકઈ બુકમાં નથી. હા, અમે એકાઉન્ટિંગ કરીએ છીએ સાહેબ. તો મેં આ સ્ટેપ એવી રીતે જનરેટ કર્યા કે ભાઈ હું શું કરું છું. હું કોઈ પેઢી પાસે ગયો વેરી ફર્સ્ટ ટાઈમ, ત્યારથી માંડીને એનું ફાઇનલ જીએસટીનું રિટર્ન ફાઇલ થાય ત્યાં સુધી સ્ટેપ બાય સ્ટેપ હું કઈ પ્રક્રિયા કરું છું મેં એ જ સ્ટેપ અહીંયા લખ્યા છે. મતલબ કે આ કોઈ થિયરિકલ પોર્શન નથી. હા, લાગે દેખાવે થિયરી પોર્શન. તમે આવ્યા છો સોફ્ટવેર શીખવા, તો અહીંયા ઘણા લોકો તો એ મેન્ટાલિટીમાં ભાઈ સીધો કમ્પ્યુટર પર બેહાડશે ને ટકાટક કરાવશે, સિમ્પલ. તો આ તો તમે થિયરી લ્યો છો. થિયરી નથી સાહેબ, આ જ પ્રેક્ટિકલ છે. મતલબ કે તમને એક્ઝેક્ટ ખબર હોય કે ભાઈ પેલું કામ કયું, બીજું કામ કયું. તો હાલો સ્ટેપ બાય સ્ટેપ કયા ચેપ્ટર ભણવાના છે ખાલી એ સમજાવું છું. ભાઈ સમજી ગયા વસ્તુ આખી? ડન. ઓકે, સૌથી પહેલા નંબર ઉપર તમે જુઓ તો એલિજિબિલિટી ફોર જીએસટી. નક્કી કરો કે પર્ટિક્યુલર ફોર્મ જીએસટીમાં આવે કે ન આવે. ડન. તો એ નક્કી કરતા તો આવડવું જોઈએ ને. એ કે ઓલો શેઠિયો થોડો કહે તમને કે ભાઈ હું આવું હાલ જીએસટી નંબર લઈ લે. એ બચાડાને નિયમ જ નથી ખબર. એ તો કન્ફ્યુઝ છે કે ભાઈ હું આવું છું કે નથી આવતો. બીજું એને તો ટેન્શન થાય કે યાર હું આવતો હોઈશ ને નહીં નંબર લઉં તો હું થાય મારું. તમે સમજી ગયા? તો એ ડિસિઝન એને નથી લેવાનું, એ તમારે જોવાનું છે કે એ એના માટે એલિજેબલ છે કે નહીં. તો એ આખી પ્રોસેસ હું અહીંયા સમજાવીશ. હું ખાલી એક્ઝામ્પલ તરીકે વાત કરું તો એક ટર્નઓવરનો ક્રાઇટેરિયા છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમારું ફર્મનું ટર્નઓવર 40 લાખ કરતાં વધારે થાય તો જીએસટી નંબર લેવો ફરજિયાત છે. એ જ રીતે જો તમે સર્વિસ સેક્ટરમાં છો અને તમારું ટર્નઓવર 20 લાખ કરતાં વધારે થાય તો જીએસટી નંબર લેવો ફરજિયાત છે. પાછા એમાં અપવાદરૂપ કિસ્સાઓ છે, એક્ઝેમ્પશન્સ, કે રાજ્ય બહાર માલનું વેચાણ કરો છો. હા સાહેબ, ભાઈ તો પછી તું 1 રૂપિયાનું માલનું વેચાણ કરીશ ને તોય તારે શું કરવું પડશે? જીએસટી નંબર લેવો પડશે. તો તમે કહો અહીંયા ટર્નઓવર ઓલું 40 લાખ 20 લાખ વાળું નહીં, એ સાઈડમાં રાખી દો. રાજ્ય બહાર માલનું વેચાણ કરો છો, 1 રૂપિયાનો માલ વેચશો તો જીએસટી નંબર ફરજિયાત છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરશ, હા ભાઈ 1 રૂપિયાનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીશ, જીએસટી નંબર લેવો ફરજિયાત છે. તો અહીંયા હું તમને એ સમજાવીશ કે એક્ઝેક્ટ કોઈ પર્ટિક્યુલર ફર્મને ક્યારે જીએસટી નંબર લેવાનો થશે. તમે એને એક્ઝેક્ટ કહી શકો કે ભાઈ તમે જીએસટી માટે એલિજિબલ છો અથવા નથી તો આ આખું ચેપ્ટર ઓમિટ થઈ જાય છે. તો આ બધી વસ્તુઓ તમને યુઝફુલ થાય. હવે અમે 300 પાર્ટીના નામમાં લખીએ તો એમાં કઈ બધી પાર્ટી જીએસટીમાં આવતી નથી. તો જે નથી આવતી એના માટે આ બધું કામ મારે કેવું થઈ જશે? ઓમિટ થઈ જશે. એનું ખાલી મારે ઇન્કમ ટેક્સનું રિટર્ન જ ફાઇલ કરવાનું થશે. જીએસટીના રિટર્ન મારે એ પર્ટિક્યુલર જે પાર્ટીને જીએસટી નથી આવતું એમાં આવતા જ નથી. સિમ્પલ વસ્તુ. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો ઇઝી પ્રોસેસ. ઓકે, તો સૌથી પહેલા નક્કી કરો પર્ટિક્યુલર ફોર્મ જીએસટીમાં આવે કે ન આવે. ઓકે, જો પર્ટિક્યુલર ફોર્મ જીએસટીમાં આવે છે અને હજુ સુધી એની પાસે નંબર નથી, કારણ કે હજી શરૂઆત જ હોય તો ન જ હોય, તો પછી સાહેબ તમારું નેક્સ્ટ કામ થશે એપ્લાય જીએસટીનો નંબર. એપ્લાય જીએસટીનો નંબર. ડન. સાહેબ એનો નંબર એપ્લાય કરો. હવે જીએસટી નંબર એપ્લાય કરતાં હું અહીંયા લાઈવ દેખાડીશ. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? બીજું સાહેબ, અમે કોઈ પાર્ટીનું જીએસટી નંબર કાઢી દઈને તો એનોય ચાર્જ મળે. શરૂઆતમાં 2017માં જ્યારે જીએસટી આવ્યું ને તો 1 જુલાઈ 2017થી જીએસટી આવ્યું. હવે જીએસટી કોઈ નવો ટેક્સ તો છે નહીં. તમે કહો ના ના સાહેબ 1 જુલાઈ 2017થી આવ્યો તો નવો ટેક્સ છે ને. હું કહેવાનો તાત્પર્ય અલગ છે. જીએસટી એકચ્યુઅલી ઇનડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝેન્ટ કરે છે અને 1 જુલાઈ 2017 પહેલાં ઘણા બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા જે રદ થઈ ગયા અને એની બદલે કયો ટેક્સ આવ્યો સાહેબ? જીએસટી આવ્યો. કેટલા ટેક્સ રદ થયા સાહેબ? સાહેબ 17 પ્રકારના ટેક્સીસ રદ થયા અને એ 17 પ્રકારના ટેક્સ ઉપર 23 પ્રકારની સેસ અને સરચાર્જીસ હતા, એ રદ થયા. સાહેબ 17 પ્રકારના ટેક્સીસ એ બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ, હા બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ એ રદ થઈ ગયા. સાહેબ ઇન્કમ ટેક્સ તો પહેલા હતો અત્યારે છે. અરે ભાઈ ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ છે. તમે સમજી ગયા? ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ છે. તો ઇન્કમ ટેક્સ પહેલાંય હતો અને ઇન્કમ ટેક્સ અત્યારે છે સાહેબ. ડન. તો ઇન્કમ ટેક્સમાં કોઈ પરિવર્તન નથી. એટલે એ પાછા મગજમાં રાખજો કે જે રદ થયા એ બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા. સાહેબ કયા કયા હતા? ભાઈ મોટી વાત કરું તો એક્સાઇઝ હતો, વેટ હતો, સર્વિસ ટેક્સ હતો, સીએસટી હતો, એન્ટરટેનમેન્ટ ટેક્સ હતો, લક્ઝરી ટેક્સ હતો, બીસીડી હતી, એસએડી હતી, ઓક્ટ્રોય હતી, એન્ટ્રી ટેક્સ હતો, પરચેસ ટેક્સ હતો, એલબીટી લોકલ બોડી ટેક્સ હતો. આ બધા ટેક્સીસ કેવા થઈ ગયા સાહેબ? રદ થઈ ગયા. અને એની બદલે કયો ટેક્સ આવ્યો? એની બદલે જીએસટી આવ્યો સાહેબ. ડન. તો ઓલ્ડ ટેક્સેશન બધું ગયું, એની બદલે
જીએસટી આ લોકોએ આપ્યો સાહેબ. ડન. હવે ઓલ્ડ ટેક્સેશનમાં વાત ક્યાંથી આવી પાછી પકડાવું તમને. ડન. સાહેબ ઓલ્ડ ટેક્સેશનની અંદર કોઈ વ્યક્તિ હતા 2017 પહેલાં, તો એની પાસે ઈ ટેક્સ રિલેટેડ નંબર હોય ને, જેમ કે એક્સાઇઝ કોઈને લાગુ પડતો હોય તો એની પાસે એક્સાઇઝ નંબર હોય, વેટ લાગુ પડતો હોય તો એની પાસે વેટ માટેનો ટીન નંબર, ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર, ઈ નંબર હોય, સીએસટી માટે સીએસટી નંબર હોય, સર્વિસ ટેક્સ માટે સર્વિસ ટેક્સ રજિસ્ટ્રેશન નંબર હોય. તો જ્યારે જીએસટી આવ્યો ને સાહેબ, ત્યારે સાહેબ અમારે એક માઇગ્રેશન પ્રોસેસ થઈ. મતલબ એ જૂના વેપારીઓએ એના જૂના નંબરો રદ કરાવી દેવાના અને એની બદલે એણે કયો નંબર લઈ લેવાનો? જીએસટી. તો જૂના એની પાસે માની લો કે 7 નંબર હતો, 7 રદ, એની બદલે જીએસટી. હવે માઇગ્રેશન પ્રોસેસ માટે તમારે તમારો ડેટા પોર્ટલ ઉપર ચડાવવો પડશે, એનું જે કાંઈ મિકેનિઝમ છે એને ફોલો કરવું પડશે, જે નોર્મલી વેપારીને આવડતું નથી. અને ત્યારે ગવર્મેન્ટનો એક ફોર્સ આવી ગયો કે ભાઈ તમારે આ પ્રક્રિયા આટલા જ ટાઈમમાં શું કરવું પડશે? પૂરું કરવું પડશે, નહીં ધંધો નહીં કરી શકો. હવે તમે બિઝનેસ લઈને બેઠા છો, વર્ષોથી તમારો બિઝનેસ એસ્ટાબ્લિશ થયેલો છે, હવે તમારી પાસે નંબર નથી, તો એવા કેસમાં સાહેબ તમે માલ નહીં વેચી શકો. તો તમારો જે કસ્ટમર છે એ કોઈક અન્ય વ્યક્તિ પાસેથી માલ લેવાનું ચાલુ કરી દે, તો ખોટે ખોટો સાહેબ ગ્રાહક હાથમાંથી વયો ગયો, ધંધો હાથમાંથી વયો ગયો. એટલે દરેક વેપારી એવું ઈચ્છતા હતા કે ભાઈ મારી પાસે તો 1 જુલાઈ 2017 જેવો જીએસટી લાગુ પડે નંબર હોવો જ જોઈએ, હોવો જ જોઈએ. માઇગ્રેટ કરતા તો આવડતું નથી, તો આવશે કોની પાસે? એકાઉન્ટન્ટ પાસે. સાહેબ 17,000 રૂપિયા લીધા છે. માઇગ્રેશન પ્રોસેસ કરવાનો ચાર્જ કેટલો હતો જે તે ટાઈમે? 15,000, 17,000, 20,000. તમે સમજો વસ્તુ આખી. હવે તમને પાછો એક નવો પ્રશ્ન જનરેટ થાય, સાહેબ આ માઇગ્રેટ કરતા વાર કેટલી લાગે? 2.5 કલાક. કેટલી વારમાં પતે? 2.5 કલાક. હા ડન. બેસી જાય આખો દી, 4 જણાને માઇગ્રેટ કરાવી દે. 60-70,000 રૂપિયા શું થઈ જાય સાહેબ? ઘરે આવી જાય. હું તમને એ સમજાવું છું સાહેબ કે સાહેબ ખાલી કોકનું નામું લખો એના જ પૈસા નથી મળતા. તમે સમજી ગયા? એકાઉન્ટિંગની અંદર એવા નાના નાના ઘણા બધા કાર્યો છે જેમાં આપણને શું થાય? પૈસા મળે. હા. હવે બીજું, જે વ્યક્તિએ મારી પાસે માઇગ્રેશન કરાવ્યું છે એ રિટર્ન કોની પાસે ફાઇલ કરાવશે? નેચરલી એને મારી ઉપર ભરોસો બેઠો છે, એનું જીએસટીનું કામ સ્ટાર્ટ જ મેં કર્યું છે. તમે તમારા અહીંયા બાળકનો જન્મ થાય ને તમે જે પેલો ડૉક્ટર પસંદ કરશો, તમે બિલીવ કરશો સાહેબ છોકરો 5 વર્ષનો થાય ને ત્યાં લગી તમે એ સેમ ડૉક્ટર પાસે જાઓ. તમે સમજ્યા વસ્તુ આખી? એમ તમે જો નંબર કઢાવવાનું કામ પછી તો સાહેબ ધીરે ધીરે, હા હવે માઇગ્રેટ પ્રોસેસ થઈ ગઈ ને, તો ત્યારે માઇગ્રેટમાં તો જૂના હતા એ જ નવામાં ટ્રાન્સફર થયા. હવે કોઈ નવો બિઝનેસ કરે છે તો એને જીએસટી નંબર લેવો હતો, અહીંયા ન્યૂ જીએસટી નંબર રજિસ્ટ્રેશન પ્રોસેસ આવી. અગેન શરૂઆતના પીરિયડમાં એમાં એમને પૈસા મળતા સાહેબ 15,000. પછી લોકોને આવડી ગયું કે આમાં તો કાંઈ હે જ નહીં. તો જેમ જેમ લોકો શીખતા ગયા ને એમ એમ માર્કેટમાં જીએસટી નંબર કઢાવવાવાળાની સંખ્યા વધી ગઈ અને અમારી વેલ્યુ ઓછી થઈ ગઈ. આજની તારીખે 3-4 હજાર રૂપિયા થાય છે. તમે કે જીએસટી નંબર કઢાવો તો કે 3,000 રૂપિયા, કોઈક 5,000 લે, પણ ઓલમોસ્ટ એની આડેગાડે શું થઈ જાય છે? જીએસટી નંબર નીકળી જાય છે. સિમ્પલ. તો ઇઝી પ્રોસેસ. અગેન હજી આજની તારીખે જીએસટી નંબર નવો કઢાવવો છે સાહેબ તો કામ તો 2 કલાકનું જ છે. બીજું, જેમ જેમ તમે નવી નવી પાર્ટીના જીએસટી નંબર કઢાવશો એમ એમ તમારી એ પોર્ટલ ઉપરની ગ્રીપ કેવી થતી જશે? વધતી જશે. ઓકે, તમે આમાંથી કોઈ વ્યક્તિ આઈપીઓ ભરતા હોય ને ઓનલાઈન આઈપીઓ ભરતા હોય તો સાહેબ પહેલી વખત આઈપીઓ ભરવામાં તમને વાર લાગી હોય, કારણ કે તમે એક એક વસ્તુ શું કરી હોય જોઈ નીરખીને કરી હોય. પછી બીજો આઈપીઓ ભરો એટલે સ્પીડ થોડીક વધી, ત્રીજો. હવે સાહેબ તમે 50મો આઈપીઓ ભરતા હોય ને ત્યારે તો સાહેબ તમારે ખટાખટ જ્યાં ટીક કરવાનું ત્યાં થઈ જાય. 1 મિનિટમાં તો આઈપીઓ શું થઈ જાય તમારો? એ સબમિટ થઈ જાય. તમે સમજી ગયા? તો એ સ્પીડ વધી કેવી રીતે સાહેબ? એ પ્રોસેસ રોજ કરી એટલે વધી. પહેલી વખત કોઈ દીકરી રોટલી બનાવે સાહેબ, ગોળ બને ના બને? હા. એક છોકરી કે મારે બને, મેં કેવી રીતે? મને કે બનાવ્યા પછી એની ઉપર ડીશ રાખવાની, આજુબાજુ કાઢી લેવાનું. કે હા રેડી. આજની તારીખે સાહેબ આપણી મમ્મી રસોઈ બનાવતી હોય, હવે એને જિંદગી આખી શું કર્યું છે? રસોઈ જ બનાવી જાય. હવે સાહેબ એ વાત કરતી જાય, એ ગીત સાંભળતી જાય, મોબાઈલ રાખ્યો જ એને, એમાં અનુપમા જોતી જાય. હા. અને રોટલી બનાવતી જાય તો એ રોટલી કેવી બનવાની? ગોળ જ બને સાહેબ. સાઇઝ કેવી થવાની? હરકી જ. પરફેક્શન ક્યારે આવશે સાહેબ? પ્રેક્ટિસ કરશો ત્યારે. અને એટલે જ અકાઉન્ટિંગની અંદર સ્ટાર્ટિંગ સેલેરી હોય ને સાહેબ એ નોર્મલ હોય. મને ઘણા કે ભાઈ એકાઉન્ટિંગ જોબમાં જાવું તો અમારી સેલેરી કેટલી હશે? હું સ્ટાર્ટિંગ સેલેરી તમે એઝ અ સેલ્સમેન તરીકે જોઈન્ટ થાવ, કે એઝ અ અકાઉન્ટન્ટ તરીકે જોઈન્ટ થાવ, કે એઝ અ રિસેપ્શનિસ્ટ તરીકે જોઈન્ટ થાવ, કે તમે ટેલિકોલર તરીકે કોલિંગ માટે થઈને જોઈન્ટ થાવ, બધાની સેલેરી કેવી રહેવાની સાહેબ? એ સરખી ઓલમોસ્ટ 12,000થી જ શું થતું હોય? સ્ટાર્ટ થતું હોય. 10-12,000થી શરૂ થતું હોય. એક લેવલે સેલ્સમેનની સેલેરી પૂરી થઈ જાય. એ 15-18 આવ્યું એટલે વાર્તા પૂરી થઈ ગઈ સાહેબ. ટેલિકોલરમાં તો એ 12,000 જ પૂરું થઈ જવાનું છે. તમે સમજી ગયા છો આખા? અકાઉન્ટિંગની અંદર લિમિટ જ નથી સાહેબ. આ દારૂ જેવું જ છે, જેમ જૂનો થાય ને એમ કિંમત વધે સાહેબ. હા. બીજું, તમે જેમ આની અંદર એક્સપિરિયન્સ રહો એમ તમારી કિંમત તો વધશે, પણ સાથે સાથે સાહેબ જે મજૂરી કામ છે ને એ પાછું કેવું થતું જાય? ઓછું થતું જાય. કારણ કે તમે તમારી નીચે આસિસ્ટન્ટ અકાઉન્ટન્ટ રાખશો તો સાહેબ માની લો કે રોજના 2 પરચેઝના બિલ આવતા હોય તો મહિને દાડે તમારા પરચેઝના બિલ થશે 60 અને વર્ષના તમારા પરચેઝના બિલ 700-750 થાય. તો એવા કેસની અંદર સાહેબ તમે એક છોકરો રાખી લીધો, એ ખાલી શેની એન્ટ્રી કરે? એ પરચેઝની એન્ટ્રી કરે. ઓકે, હવે રોજના 20 સેલ્સના બિલ બનતા હોય તો મહિને દાડે તમારા 600 બિલ બને, વર્ષે દાડે 7,200 બિલ બને. હવે 7,200 બિલની એન્ટ્રી કંઈ થોડી કરાય આપણે? શરૂઆતમાં કરવી પડશે આસિસ્ટન્ટ અકાઉન્ટન્ટ તરીકે.
પણ પછી એના હાટું તમે છોકરો રાખી શકો સાહેબ. તો છોકરો બેઠો બેઠો એન્ટ્રી કરે, તમે માર્કેટની અંદર સાહેબ માર્કેટિંગ કરો અને એકાઉન્ટિંગનું કામ શું કરો સાહેબ, માર્કેટમાંથી લઈ આવો. એક ટાઈમ એવું આવશે સાહેબ, હું તમને લખી દઉં કે તમે હે ને સાહેબ ડોક્યુમેન્ટ લેવા અને મૂકવા હાટું એક છોકરો રાખશો, એક છોકરો એપોઇન્ટ કરી લેવાનો સાહેબ. હવે 10 ધોરણ પાસ છે, તમે સમજો વસ્તુ. અને વગે નો સાહેબ, હું અહીંયા એ વસ્તુની ખાસ ચોખવટ કરી દઉં કે કોઈ કામ નાનું નથી. હા, કોઈ કામ નાનું નથી, તમે સમજી ગયા. એ છોકરો ડોક્યુમેન્ટ લેવા જાય છે, ઓકે, એની કેપેસિટી જ એ છે, એને તમે ફાઇનલાઇઝેશન સોંપી જ નથી શકતા. ઓકે, હું તો ઈચ્છું છું કે શીખે, પણ એ શીખી શકે જ નહીં. તો પછી બેટર કે સાહેબ એ જે સારું કરી શકે છે એ કરે, અને એમાં એને ક્યાંય મનમાં પાછો રંજ રહેવો ન જોઈએ. સિમ્પલ વસ્તુ છે. રેડી સાહેબ? તમે કહો ના ના બધાય બધું કામ કરી શકે, અરે તો થાને વડાપ્રધાન એને કહી. હા, બધાય બધું ન કરી શકે. જે લોકો એમ કહે કે ભાઈ ટૂંકમાં ઇમ્પોસિબલ જેવો કોઈ શબ્દ જ નથી ને એને તમારે છૂટો પાડવો જોઈએ, આઈ એમ પોસિબલ. હા, ડન હે. હા હા, એને કંઈ એક કામ કર ભાઈ, તું નાસાનો વૈજ્ઞાનિક થાય ને કંઈ. હા સાહેબ, એ નો થયો આપણાથી, એ ઇમ્પોસિબલ છે. આ તો કેમ તું બધાને ખોટા રવાડે ચડાવસ ભાઈ? સિમ્પલ વસ્તુ છે. દરેકની સાહેબ કેપેસિટી છે, એને પોતાની કેપેસિટી માપીને એને અનુરૂપ બેસ્ટમાં બેસ્ટ કાર્ય કરવું જોઈએ. તમે હંજવારી વાળો હો તો હારામાં હારી હંજવારી વાળો, કોઈ કહી ન શકવું છે કાંઈ કચરો છે. છોકરો અમારો ડોક્યુમેન્ટ લેવા ગયો હોય ને સાહેબ, તો એ પરફેક્ટ એને એવી રીતે ટ્રેન કરેલો હોય કે મેં લિસ્ટ આપ્યું હોય ને ટૂંકમાં ભાઈ અત્યારે 15 વસ્તુ વેપારી પાસે લઈ આવવાની, એટલે ઓલા વેપારી એને ડોક્યુમેન્ટ આપશે ને, એટલે એ છોકરો બેઠો બેઠો એ બધા ડોક્યુમેન્ટ શું કરશે એની યારે એ ચેક કરશે અને ઓકે થશે ને પછી ત્યાંથી નીકળશે. કારણ કે એને કહી દીધું કે ભાઈ ત્યાં લગી તારે દુકાનની બહાર નીકળવાનું નથી. મને કે માની લો 15 ના 14 આપ્યા, તો મેં કીધું તો એકેય હાથમાં ન લેતો. અમે વેપારીને એવી ટેવ પાડેલી છે કે ભાઈ હું જે લિસ્ટ મોકલાવું એ મુજબ બધા ડોક્યુમેન્ટ હાજર હોય તો જ તમારે મને શું કરવાનું, મોકલવાના. ત્યાં લગી તમારે મને મોકલવાના જ નહીં. મારી ચાલ અટકે જ છે. તો અહીંયા અગેન ભાઈ તમે તમારી નીચે સાહેબ પરચેસની એન્ટ્રી કરવાનો સ્ટાફ રાખી શકશો, સેલ્સ માટેનો સ્ટાફ રાખી શકશો, ઇવન ડોક્યુમેન્ટ માટે સ્ટાફ રાખી શકશો. પછી તો સાહેબ વર્કલોડ વધતું જાય તો ધીરે ધીરે એક છોકરો એવો જ રાખવો જે ખાલી દર મહિને બધી પાર્ટીના જીએસટીના રિટર્ન જ ભરે. હવે એને બીજું કાંઈ નથી કરવું, ખાલી શું કરશે સાહેબ, જીએસટીનું જ કામ કરશે. ઓકે, એક એવો સ્ટાફ રાખવો જે ખાલી જીએસટી નંબર અને પાન કાર્ડ જ એપ્લાય કરે. અને આવી ઘણી બધી રાજકોટમાં મોટી મોટી અકાઉન્ટિંગ ઓફિસ હું તમને દેખાડું કે જ્યાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે અને બધા પોતપોતાના ડિપાર્ટમેન્ટનું કામ કરે છે, બધા એકાઉન્ટન્ટ છે. પણ અગેન એ બધાને શું કામ કરવાનું એ સિનિયર એકાઉન્ટન્ટને ખબર છે. તમારે એ લેવલે પહોંચવાનું છે. શરૂઆતમાં તમે આમાંથી કોઈ પણ જગ્યાએ સેટ થઈ જશો, પણ તમને ખબર છે કે સાહેબ આખી ઇકોસિસ્ટમ કામ કેવી રીતે કરે છે. અને હજી તો આ મેં તમને કઈ ઇકોસિસ્ટમ કીધી, અકાઉન્ટન્ટની જે ઓફિસ છે એની ઇકોસિસ્ટમની વાત છે. પછી હમણાં હું એક ઈ સેશન લઈશ, આવતીકાલે જ શક્ય હશે તો લઈશ, બરોબર, કે ભાઈ મારે આખી ઇકોસિસ્ટમ સમજાવે કે ભાઈ એકચ્યુઅલમાં કોઈ વ્યક્તિ એકાઉન્ટિંગનું કામ કરવા માંગે છે તો કેટલા લોકો એની અંદર ઇન્વોલ્વ થશે. હું મોટી મોટી વાત ખાલી કરી દઉં તમને. તો માની લો કે સાહેબ આવ્યા મારી પાસે, ભાઈ મારું નામ લખી દો, તો સાહેબ અહીંયા કેટલા જણા ભેગા થાય તમે ગણ દો. સાહેબ અહીંયા આપણા પક્ષેથી 5 જણા ભેગા થાય અને સામેના પક્ષેથી 2 જણા ભેગા થાય. આપણા પક્ષેથી 5 કોણ કોણ? તો કે એક તો ક્લાયન્ટ, એક અકાઉન્ટન્ટ, એક ઇન્કમ ટેક્સનો વકીલ, એક જીએસટીનો વકીલ અને એક સીએ. આ 5 જણા આપણા પક્ષેથી આવશે અને સામેના પક્ષેથી કેટલા જણા આવશે? 2 જણા આવશે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને જીએસટી ડિપાર્ટમેન્ટ. તો 7 જણા ભેગા થાય ને સાહેબ ત્યારે એક આખી પ્રોસેસ શું થાય તમારી પ્રેક્ટિકલી પૂરી થાય છે. પણ અગેન એ અલગ ટોપિક છે, અલગ દિવસે ડિસ્કસ કરશું. પણ અહીંયા કહેવાનો તાત્પર્ય કે સાહેબ જીએસટી નંબર કેવી રીતે કાઢવો એ આપણે અહીંયા બીજા નંબરના ચેપ્ટરમાં સમજવાના છીએ. સિમ્પલ હું લાઈવ કરીને દેખાડીશ અને એના માટે એક પ્રોસેસ છે. માની લો કે મારા સાહેબનો જીએસટી નંબર કાઢવો છે તો હું એને લિસ્ટ આપી દઈશ કે બાપુ આટલા આટલા ડોક્યુમેન્ટ મને આપો. અને આ કોઈ રોકેટ સાયન્સ નથી કે લિસ્ટ યાદ ન રખાય, ગોખાય નહીં. ગૂગલમાં સર્ચ કરો ને સાહેબ એટલે તમને આપી દઈએ કે ભાઈ મારે આ પર્ટિક્યુલર ફોર્મનો જીએસટી નંબર કઢાવવાનો છે તો એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે. એટલે આ તમને એક ઇઝી રસ્તો આપી દીધો. હું અહીંયા જે મટીરિયલ આપીશ એમાં તો હું ડિટેલ્સ આપીશ જ, પણ એ લિસ્ટ મેં એને પકડાવી દીધું, ભાઈ આ બધા ડોક્યુમેન્ટ મને આપી દો. આ કયા ડોક્યુમેન્ટ? નંબર કઢાવવા માટેના. ઓકે, એણે મને બધા ડોક્યુમેન્ટ આપી દીધા. માની લો કે એને પાન કાર્ડ આપ્યું, આધાર કાર્ડ આપ્યું, એની જે જગ્યા છે એનો દસ્તાવેજ આપ્યો. માની લો કે જગ્યા ભાડા ઉપર છે તો ભાડા કરારની કોપી આપી. માની લો કે જગ્યા એની નથી, એમના વાઇફના નામે છે તો ભાડા કરાર નહીં થાય, તો એનો કન્સર્ન લેટર લેવો પડશે. તો એ કન્સર્ન લેટરની કોપી લઈ આવ્યા, ઇલેક્ટ્રિસિટીનું બિલ લઈ આવ્યા, બેંકનું સ્ટેટમેન્ટ લઈ આવ્યા. દેશી ભાષામાં મેં એને જેટલું જેટલું માંગ્યું હતું એ બધું એને મને આપી દીધું. ભાઈ ક્લિયર છે? હવે ડેટા આવી ગયો મારી પાસે. તો મારી બધા ડેટામાં શું કરવાનું તો કે બધાના ફોટોગ્રાફ પાડી લેવાના, કારણ કે હવે ફિઝિકલ દેવા જવાનું જ નથી. તો બધાના ફોટો પાડી લઈશ, એને ક્રોપ કરી નાખીશ, એને કેમ સ્કેનરમાં ચોખ્ખા કરી નાખીશ, એને પીડીએફ અથવા તો જેપીજી ફોર્મેટમાં કન્વર્ટ કરી નાખીશ, ફાઇલની સાઇઝ 100 KB કરતાં નાની બનાવી નાખીશ. એ બધો જ ડેટા મારા કમ્પ્યુટરમાં નાખી દઈશ. કમ્પ્યુટરમાં જે ફોલ્ડરમાં ડેટા નાખ્યો છે એમાં દરેક ફોટાની અંદર હું રિનેમ કરી નાખીશ કે જે એક્ઝેક્ટ ડોક્યુમેન્ટ છે એ જ નામથી હું કરી નાખીશ, એની અંદર એડ કરી નાખીશ. તો આ બધી પ્રક્રિયા હું કરીશ. આટલું થઈ ગયા પછી તો કે હવે હું પોર્ટલ ચાલુ કરીશ, www.gst.gov.in. પોર્ટલ ઓપન થશે એટલે સાહેબ એમાં સર્વિસીસમાં જઈશ, એમાં રજિસ્ટ્રેશનમાં જઈશ, એમાં ન્યૂ રજિસ્ટ્રેશનમાં જઈશ, એમાં પાર્ટ A કમ્પ્લીટ કરીશ, TRN નંબર જનરેટ થશે, પાર્ટ 2 કમ્પ્લીટ કરીશ અને સબમિટ કરીશ. બિલીવ કરી દો સાહેબ આખા જીએસટી નંબર કઢાવવાની પ્રક્રિયા હું બોલી ગયો.
મારે ખાલી અહીંયા શું કરવાનું છે તો કે જ્યારે ટોપિક સમજાવવાની વાત આવશે ત્યારે હું અહીંયા લાઈવ કરીને તમને દેખાડીશ કે આ રીતે આ પ્રોસેસ કમ્પ્લીટ થશે. તો અગેઇન આ હું એટલા માટે બોલું છું કે તમે રિયલાઇઝ કરી શકો કે સાહેબ આ કોઈ અઘરી પ્રક્રિયા તો નથી સાહેબ, આ બહુ ઇઝી છે, આવડવું જોઈએ, અઘરું નથી પણ નવું છે અને પાછું મજાની વાત કે ફરજિયાતવાળું છે. ઓલું નિહાળમાં ભણતા ને સાહેબ અને એકાદું ચેપ્ટર ભણવાનું રહી જાય ને તો ચિંતા નથી કરવાની સાહેબ, એ ચેપ્ટરને કાં તો ઓપ્શનમાં કાઢી નાખશું અને કાં તો તેલ લેવા ગયું આપણે 90 માર્કનું લખીને આવશું. આપણે તો 35 જોઈએ તો 90નું લખીને આવશું, 20 માર્કનું નથી આવડતું તો 80નું લખીને આવશું. સાહેબ પ્રોફેશનલ એકાઉન્ટિંગ કરતી વખતે કે કોઈ પણ પ્રોફેશનલ કામ કરતી વખતે તમે કહો કે 5-10% નથી આવડતું તો સાહેબ તમે પ્રોફેશનલ કામ નહીં કરી શકો. સિમ્પલ. તો ઇઝી પ્રોસેસ. આપણે જે મૂળ વાત આવી દીધી તો જીએસટી નંબર કઢાવવાનો કાર્યક્રમ છે એ કેવો છે આપણો? બીજા નંબરનો છે. ઓકે, ત્રીજું ચેપ્ટર તમારું આવશે છે એ છે બિલ બનાવો અને જીએસટી ચાર્જ કરો. તો તમારે મેક ઇનવોઇસ એન્ડ ચાર્જ જીએસટી. ડન. તો બિલ બનાવો અને જીએસટી ચાર્જ કરો. આ શું છે સાહેબ? અરે ભાઈ સિમ્પલ, વેપારીએ જીએસટી નંબર લઈ લીધો, મતલબ કે જીએસટીના નામનો હાર પહેરી લીધો. હવે સાહેબ એ વેપારી જ્યારે માલનું વેચાણ કરશે ત્યારે એણે ગ્રાહક પાસેથી જીએસટી કલેક્ટ કરવાનો આવી એક જવાબદારી સરકારે એ વેપારીને આપી. જીએસટી નંબર લીધો એનો મતલબ જ થયો ને કે ભાઈ હવે હા એ વેપારીએ પોતે પોતાના ખિસ્સામાંથી જીએસટી નથી ભરવાનો, પણ એને કીધું કે ભાઈ જો હવે તું મોટો થઈ ગયો, હવે તે જીએસટી નંબર લઈ લીધો છે, જીએસટીના નામની માળા હું કરી લીધી છે, ગળામાં પહેરી લીધી છે, તો હવે તું જ્યારે માલનું વેચાણ કર ત્યારે તારે તારા ગ્રાહક પાસેથી જીએસટી ઉઘરાવવાનો છે. એ કે સાહેબ કેવી રીતે ઉઘરાવવાનો? તો કે તું જે બિલ બનાવ એ બિલની અંદર જ તારે જીએસટી શું કરવાનો છે? લગાડવાનો છે, એડ કરવાનો છે, ચાર્જ કરવાનો છે. એડ કરવાનો એનો મતલબ એમ કે ચાર્જ કરવાનો છે. તો કે સાહેબ એના માટે કાંઈ નિયમો ખરી? હા છે ને સાહેબ, એના માટે નિયમો છે સાહેબ. 3 નિયમો આપ્યા સરકારે. જીએસટી એક્ટની અંદર 3 નિયમો છે બિલ બનાવવા માટેના. એક છે પ્લેસ ઓફ સપ્લાય, એક છે ટાઈમ ઓફ સપ્લાય અને એક છે વેલ્યુ ઓફ સપ્લાય. મતલબ કે તમે મન ફાવે એવી રીતે જીએસટી બિલમાં ચાર્જ કરી શકતા નથી. એના જે નિયમો છે એ નિયમોને ફોલો કરવા પડશે. તો એ નિયમોને ધ્યાનમાં રાખીને બિલ કેવી રીતે બનાવવું અને એમાં જીએસટી કેવી રીતે ચાર્જ કરવો એ આપણું ત્રીજું ચેપ્ટર રહેશે. ભાઈ ક્લિયર છે?